બેસ્ટ એક્સપિરિયન્સ વોઝ કે મને એવું લાગ્યું કે મને ભૂલી જશે આટલા વર્ષ પછી, બટ ઇટ વોઝ હિમ જે પોતે મારી પાસે સામેથી ચાલીને આવ્યા કે હાઉ આર યુ. એ ટાઈમે મને બટરફ્લાઈઝ આવી ગયા હતા શરીરમાંથી. પરમાં દુખે, પગમાં દુખે છે. આ કોણ ડોશીમાની આંખની વાત ચાલે, શું ચાલે છે? પૈસા છાપે મોટા મોટા મારો ધંધો, માટીને પણ સોનું કરે મારો ધંધો, દરિયાને પણ પાણી વેચું મારો ધંધો, પૈસા આવે મારી પાછળ એવો મારો ધંધો. તમને ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ સીનમાં એવું લાગશે કે યાર આ તો મારા સાથે થયું છે. ક્યાંક ને ક્યાંક એટલી બધી રિલેટેબિલિટી છે સીનમાં, મૂવીમાં. હું આઈપીએલમાં 2 ટીમ સપોર્ટ કરું છું, મુંબઈ એન્ડ ગુજરાત. સો આઈ લવ બોથ. સારું કહેવાય. આમ તો ગુજરાતીઓ જીટીને કદાચ સપોર્ટ નથી કરતા, એ લોકો આરસીબીને કરતા હોય છે. ગાળ, લિટરલી ગાળ આપે કે જે બી આવે મોઢામાં. તો બી મેં એમને કીધું કે સર આપને જો બી બોલા. કોઈ પણ એક્ટર, નાનામાં નાનો એક્ટર કેમ નહીં હોય કે જેને ખાલી એક લાઈન બોલવાની છે, એ ડિરેક્ટરને પૂછે કે ભાઈ મારે આમાં શું કરવાનું, તો એને ખબર હોવી જોઈએ કે એની લાઈનનો મિનિંગ શું છે ને એના કેરેક્ટરનું મહત્વ શું. એ આ ડિરેક્ટરને બહુ જ સારી રીતે સમજતા આવડે છે. મારે એવું છે કે કાં તો મને એકદમ રિચ લાઈફસ્ટાઈલ જોઈએ છે, જેમાં મને નેમ ફેમ બધું જ મળે, જે આ ઇન્ડસ્ટ્રીથી મળશે. અને અગર ના મળ્યું તો પછી સૌથી મુશ્કેલ વાળો પાર્ટ પછી ચાલુ થયો કે કોક મારા માટે લખે ગુજરાતી રેપ. આઈ થિંક 6 થી 8 મહિના લાંબો એ જર્ની હતી. અને મને ગુસ્સો એટલો બધો આવી ગયો હતો ને, મેં એક રાતમાં બેસીને આખું રેપની શીટ બનાવી દીધી. એવા બી ઘણા લોકો હોય જે તમારો ફાયદો ઉપાડવા માંગતા હોય. ફાયદો એઝ ઇન કે તમને બોલાવશે, કામ કરાવશે, પછી કહેશે કે અમે તો મને ઓપોર્ચ્યુનિટી આપીને તો પેમેન્ટ તો પછી આવી જશે. તો ઘણા વર્ષ વિધાઉટ પેમેન્ટ. જયદીપ, તમે હિતુ કનોડિયા સર સાથે સ્ક્રીન શેર કરી છે, સો એમની સાથે કામ કરવામાંથી તમને શું શીખવા મળ્યું? જેટલા મોટા સુપરસ્ટાર છે અને એટલા જ હમ્બલ માણસ છે. જીવનમાં ગમે તેટલા મોટા કલાકાર બની જઈએ પણ એ નહીં ભૂલવાનું કે આપણી પણ શરૂઆત હતી અને આપણે પણ ભૂલો કરતા હતા, તો આપણે આપણું ટેમ્પર હલાવી નહીં દેવાનું. તો પછી મેં ચારણ કન્યા કર્યું તો હી વોઝ વેરી ઇમ્પ્રેસ્ડ. અને આખા સેટ પર કોઈને નથી ખબર કે ચારણ કન્યા શું છે, બટ હિતુ સરે આખું એક્સપ્લેન કર્યું. છોકરાઓ અને છોકરીઓને ઘરેથી બહુ પ્રેશર હોય છે, તો હું રિક્વેસ્ટ કરીશ પેરેન્ટ્સને કે તમે આવું નહીં કરો. એ લોકોની ફ્રીડમ આપો ને એ લોકોને ખબર છે કે એ લોકોની લાઈફમાં શું કરવાનું છે. જમવાનું તો બનાવવું શીખવું જ પડશે. નથી શીખવું મારું નહીં કરું. આપણે ગુજરાતીઓમાં કેવું છે કે કંઈક એવું માંગી લઈએ ને જેમને ના આપવું હોય તો એક લાઈન મોસ્ટ કોમનલી બોલતા હોય છે, અને એ લાઈન છે કે અઘરું છે યાર. સેટિંગ થશે ને તો હું તને કહીશ, પણ અઘરું તો છે. બસ આ જ જે શબ્દ છે, જે આપણો ફેમસ જે લાઈન છે આપણી ગુજરાતીઓની, એના ઉપર જ એક મૂવી આવી રહ્યું છે, ગુજરાતી મૂવી છે, જેનું નામ છે અઘરું છે યાર. અને એની સ્ટારકાસ્ટ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં છે. એની સ્ટારકાસ્ટમાં છે એક્ટ્રેસ જેણે અલ્લુ અર્જુન, સાઉથના સુપરસ્ટારને પુષ્પા 2માં ડાન્સ કરાવ્યો છે, એ ઉર્વશી ચૌહાણ, આપણી ગુજરાતી ગર્લ. એની સાથે છે હિન્દી સિરિયલમાં અને ફિલ્મોમાં કામ કરનાર જયદીપ ગાંગાણી અને આપણી ગુજરાતી સિનેમાના યંગ ડિરેક્ટર તર્પણ પટેલ. હાય. હેલો. સો પહેલા તો એ કહો કે પ્રમોશન્સ ને બધું કેવું ચાલી રહ્યું છે? બહુ મજેદાર છે. પહેલી વાર છે અમારું, એટલે તો ઓફકોર્સ બહુ મજા આવે છે લોકોને મળવાની, એ લોકોના રિવ્યુ લેવાની, જાણવાની. યસ, ખરેખર બહુ એક્સાઇટમેન્ટ અને નવું નવું જોઈએ છે, શીખીએ છીએ, જાણીએ છીએ. સરપ્રાઇઝિંગ, અમેઝિંગ. અને પાછું આટલા બધા યંગ ચહેરા જોઈને કોલેજીસમાં જઈએ તો પણ આમ એ લોકોને બી આમ ક્યુરિયોસિટી થતી હશે કે હા કેટલા બધા યંગ છે, આપણે યાર પિક્ચર બનાવી દીધું, એમ આટલા આપણા જેવા જ છે પિક્ચર બનાવી દીધું, એવું થતું હશે. અને ઈઝી પણ પડે ને, ઓડિયન્સની વચ્ચે બી જઈને બેસે તો કોઈ ખબર ના પડે. પહેલા તો મને એ કહો કે અઘરું છે યાર, એ મૂવી શું છે આખું, પહેલા તો એ જ કહો. અઘરું છે યાર ઇઝ અ ફિલ્મ અબાઉટ અ ગાય who's trying to balance એની પ્રેમની જે એની લાઈફ છે આખી અને એનું કેરિયર ને સપનાઓની જે લાઈફ છે એની વચ્ચેનો બેલેન્સ ગોતવાનું કોશિશ કરી રહ્યો છે. So it is, that's the basically film. હા, મારા માટે આ ફિલ્મ અને જે ફિલ્મનો જે પ્રોટાગોનિસ્ટ છે એ એમને જેમ કીધું પ્રેમ અને કરિયર અને સાથે સાથે એની ફેમિલી, એ બધાને જે છે સાથે ચાલીને આગળ વધવું, એને એના સપના પૂરા કરવા છે, એને પ્રેમને સાથે રાખવો છે, ફેમિલીને કેવી રીતે હેન્ડલ કરવી, એ બધી જ મથામણોમાંથી કેવી રીતે આગળ જાય છે અને એના જે વિચારો જે છે ઇનિશિયલી એ પછી કેવી રીતે બદલાય છે, એ આ ફિલ્મની વાર્તા છે. ઓકે. મારા માટે અઘરું છે જ્યારે તમે વાંચો ને અઘરું છે એટલે તમે ડાયરેક્ટ રિલેટ કરી લો, બિકોઝ એ વર્ડ જ એવો છે કે આપણે લાઈફમાં હરેક સ્ટેજ પર અઘરું છે અઘરું છે અઘરું છે થાય છે. તો ઓડિયન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી બી તમે જ્યારે વાંચશો ને કે અઘરું છે એટલે કાંઈક તો હશે. સો એક ક્યુરિયોસિટી છે મૂવીમાં, અને જેમ આ લોકોએ કીધું કે વર્ક અને લાઈફ કેવી રીતના બેલેન્સ કરવી એની બારેમાં છે.
અને મોસ્ટલી આપણે જે યંગ જે અત્યારની જનરેશન છે એ લોકોના માઇન્ડમાં ક્યાંક આવું છે જ કે પહેલા કરિયર પર ફોકસ કરવું કે લવ લાઈફ પર ફોકસ કરવું કે લગ્ન કરવું કે સેટલ થવું, શું કરવું. એટલે મને એવું લાગે છે કે અઘરું છે યાર મૂવી બધાના માઇન્ડસેટ થોડા ક્લિયર કરી દેશે કે ભાઈ આવું તમારે જો કરવું હોય તો પહેલા પ્રેમને પણ એટલું જ મહત્વ આપો જેટલું તમે પૈસાને પણ આપો છો. યસ, કદાચ Yeah, એવું હું definitely. જેટલું સમજી શકી છું એટલું Definitely. એટલું That's the કહી idea. શકાય. That's હે the ને? idea. હા. ઓકે, એટલે જે યંગ જનરેશન છે એને કંઈક શીખવા મળશે કે ભાઈ એમના બી ફોકસના ફંડા બધા ક્લિયર થશે. તો એ ફિલ્મ તમે જ્યારે જોશો ને તો તમને ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ સીનમાં એવું લાગશે યાર આ તો મારા સાથે થયું છે, આ તો મારા ફ્રેન્ડે મને કીધેલું કે એની સાથે થયું હતું. એટલે ક્યાંક ને ક્યાંક એટલી બધી રિલેટેબિલિટી છે સીનમાં, મૂવીમાં, તો તમને લાગશે કે હા યાર આ વસ્તુ તો છે. અને પછી એનું જ્યારે એન્ડ સુધી આવતા એને જે સોલ્યુશન મળે છે, ભલે બધાની લાઈફના પ્રોબ્લેમ્સ અલગ અલગ હોય, સોલ્યુશન અલગ હોય, પણ એ તમને એક બેઝિક આઈડિયા મળે કે યાર આવું પણ થઈ શકે. તો આપણે જે વિચારતા હતા એ કદાચ ખોટું હતું, આવું આ જે મૂવીમાં બતાવ્યું છે એ થઈ શકે છે, તો આપણે પણ કંઈક ટ્રાય કરવાની એ કરીએ કોશિશ. એટલે માતા પિતાને પણ કદાચ કંઈક શીખવા મળશે કે દરેક વખતે પોતાના ડિસિઝન બાળકો ઉપર થોપી દેવાથી કશું નથી. યસ, બિલકુલ. એ લોકોનું પણ સાંભળવું જોઈએ. હા, એટલે ફિલ્મમાં આપણે લાઈક વી હેવ ટ્રાય ટુ કેપ્ચર કે કેવું હોય કે આપણે જેમ જનરેશન ગેપ આવતો હોય છે એમ એ લોકોનું એક વિચાર શ્રેણી હોય અને આપણે એકદમ વિચાર અલગ શ્રેણી હોય તો ક્લેશ થયા કરે વધારે. તો આ ફિલ્મમાં એ પણ એક્સપ્લોર કરવાની ટ્રાય કરી છે મેં કે જ્યાં કેમ એ જનરેશન ગેપ આવે છે, એ લોકોના વિચાર કેવા હોય છે અને આપણા કેવા હોય છે અને ક્યાં ગેપ આવી જાય છે. અને મે બી એક વસ્તુ મેં કંઈક સજેસ્ટ કરવાની ટ્રાય કરી કે મે બી અગર આવી રીતે સમજાવશું તો ભેગું થઈ જશે. અચ્છા, એટલે જે ગણિતનો કોયડો આપણે કહેતા હોઈએ છીએ, જે દાખલો છે એ તમે ગણીને આપી દીધો છે કે આ રીતથી પણ ગણી શકાશે એમ. એટલું બધું બી અઘરું નથી એમ. આમ અઘરું છે યાર, પણ એટલું બધું બી અઘરું નથી. હવે ફર્સ્ટ તમારે એ જાણવું છે કે તમે ત્રણેય કયા શહેરથી બિલોંગ કરો છો, તમારો જન્મ ક્યાં થયો છે ને એ બધું. અને બીજું કે તમે આના પહેલા સ્ટડીને શું કર્યું છે. તમારાથી સ્ટાર્ટ કરીએ. હું બોર્ન એન્ડ બોટ અપ મુંબઈ અને મારો બર્થડે ઇઝ 8 માર્ચ. તો જેને મને વિશ કરવું હોય, ગિફ્ટ્સ મોકલવા એ મોકલી શકો છો. આઈ લવ ગિફ્ટ્સ. અને મેં લીધું છે આર્ટ્સ એન્ડ સાયકોલોજી, બટ મને વધારે એક્ટિંગમાં અને ડાન્સિંગમાં રસ હતો, ભણવામાં એટલો નહોતો. બટ જેમ તેમ કરી અઘરું છે કરી અને સ્ટડીઝ કમ્પ્લીટ કરી. ઓકે, અને એના પછી તમે એક્ટિંગમાં અને કોલેજમાં હતી ત્યારથી જ આઈ સ્ટાર્ટેડ ડાન્સિંગ. કોલેજ કોમ્પિટિશન્સમાં, ફેસ્ટમાં પાર્ટ લેવાનું, અને એ કરીને દેટ્સ હાઉ આઈ કેમ ઇનટુ ધ ઇન્ડસ્ટ્રી. ઓકે, તમે? મારો બોર્ન એન્ડ બ્રોટ અપ સુરત છે અને હું બિલોંગ કરું છું સૌરાષ્ટ્રથી. જામનગરથી મારું ગામ છે 80 કિલોમીટર. મારા ગામનું નામ છે જામદુધઈ. અને ગામ તો હવે બધા શહેરમાં આવી ગયા એટલે હવે ગામ જવાનું બહુ ઓછું થતું હોય છે, પણ ગામને મિસ કરું છું. અને એવું છે કે કંઈક પેલા બધા કહે ને કે નાના ગામડેથી આવેલો છોકરો કંઈક કરીને બધા, બસ મારી પણ એવી ઈચ્છા છે કે કંઈક કરીને બતાવીએ, કંઈક સારું કરીએ અને આવું સારું મટીરિયલ, સારા પ્રોજેક્ટથી સમાજને કંઈક ને કંઈક આપતા રહીએ. જામનગરનો છોકરો છે ભાઈ આપણા, એમ કહેવાશે પછી કે ભાઈ આપણા જામનગરનો છે. ફ્યુચરમાં એવું કહેવાશે. તમે? હું પણ બોર્ન એન્ડ બ્રોટ અપ તો સુરતનો જ છું અને વતન આપણે જે કહીએ તે ભાવનગર છે. અને મેં મારી કોલેજ કરી બરોડામાં, એટલે બધું જ લઈ લીધું થોડું. તમારા ભાણામાં બધું પીસાઈ ગયું. અને બસ પછી કોલેજના ગ્રેજ્યુએશનના લગભગ 3-4 મહિનાની અંદર જ મેં ફિલ્મ લખી. એ ટાઈમે લાઈક MSc ફાઇન આર્ટ્સ કર્યું છે મેં અપ્લાઇડમાં, અને સ્પેશિયલાઇઝેશન ફિલ્મ મેકિંગ હતું. તો લાસ્ટ યરમાં જ મેં 3 શોર્ટ ફિલ્મ્સ જેવું બનાવ્યું હતું અને એના પછી મેં સીધી ફીચર બનાવી. આટલી નાની ઉંમરમાં આટલા બધા આઈડિયાઝ કેવી રીતે આવે? મને તો એ થાય. આવ્યા કરે બધું. મને સપનાઓ બધા બહુ ગજબ આવે. એટલે સપનાઓ પર સવાર ઉઠીને લખી નાખો. ફુકરી પિક્ચરમાં નથી બોલતું. એને સપના આવતા. એવું છે, એ મારાથી ઇન્સ્પાયર્ડ હતો. ઓ વાવ, એટલે થોડું વહેલું પણ બનાવી દીધું એમણે. હા, એ થોડુંક મારાથી પહેલા. કઈ વાંધો નહીં. નેક્સ્ટ સપનામાં કૂદી જવાય એવું કઈ આવે છે? મને તો એવા આવે કે સવારના હું તો પડી બિલ્ડિંગમાંથી. એવું સપનું ના જોતા કે ક્યાંક ધક્કો મારતા હોય તમે. ના મારી શકે છે, પછી નીચે કોઈ હીરો હોવો જોઈએ પકડવા વાળો. તો એ માળ પણ પછી જોવો પડે ને, એટલું બધું સપનામાં ડિટેલ ન થાવ. સો એટલે મને ખરેખર આવું ભાવનગર ને પછી પાછું સુરત ને બધું, તમારે બરોડા ને સુરતીઓ લાલાઓ તો ખાવામાં ને એમાં તો કોઈને ના પહોંચે. ના, બિલકુલ નહીં. કોઈને ના પહોંચે. એ તો કહેવત જ છે કે ભાઈ સુરતી લાલાઓ એટલે જ કહેવાય. ભલે મુંબઈના
હશે બધી રીતે આગળ, પણ સુરતીઓ તો સુરતીઓ જ છે. Yes, એવું yes. નથી એવું નથી. હવે થોડું કોન્ફ્લિક્ટ થાય ને કે હા. હવે અમારું મુંબઈ સારું કે ના અમારું સુરત સારું. અરે એ પણ આવે છે સુરત તો સૌથી પહેલી માંગે છે કે લોચો ખવડાવો. હા. તો અરે કાલથી લાગેલા લોચો છે. નથી મળતો. લો તો હો ગયા ના ફેસલા. બટ ખબર છે મારી, હું આઈપીએલમાં 2 ટીમ સપોર્ટ કરું છું, મુંબઈ એન્ડ ગુજરાત. સો આઈ લવ બોથ. ઓ વાવ, એટલે સારું કહેવાય. આમ તો ગુજરાતીઓ જીટી ને કદાચ સપોર્ટ નથી કરતા, એ લોકો CSK ને કરતા હોય, RCB ને કરતા હોય છે. પણ સારું કહેવાય છે મુંબઈના લોકો ગુજરાતને સપોર્ટ કરતા હોય. હું મારી એક વાત કરું, એજ્યુકેશન ને બધું મારું કહેવાનું રહી ગયું હતું. તો શરૂઆત જ્યારે મતલબ 10 પછી જે આપણે સ્ટ્રીમ સિલેક્ટ કરવાની હોય તો મેં પહેલા તો સાયન્સ લીધું. ઘરવાળાએ કીધું કે સારા માર્ક્સ છે તો સાયન્સ લે. એ સાયન્સ મારી સ્કૂલમાં હતું ને એટલે બીજી સ્કૂલ ચેન્જ કરી. પછી ગયા પછી બધા ક્લાસીસ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ ને બધા ક્લાસીસમાં પ્રેક્ટિકલ ને બધામાં 15-20 દિવસ થયા, મગજ બેર મારી ગયો. મેં કહ્યું ભાઈ આ વસ્તુ આપણાથી નહીં થાય. તો પછી ચેન્જ કરીને કોમર્સમાં આવી ગયા. કોમર્સમાં આવ્યા, એમાં સારા માર્ક્સ ને બધું થયું. પછી અગેન સારા માર્ક્સ હતા તો ચાલો સીએ કરી લો. તો સીએ ચાલુ કર્યું. એ અડધું પૂરું થયું પછી તો જે થયું કે યાર હવે આ અઘરું છે યાર, આ અઘરું છે યાર, મારાથી નહીં થાય. પછી ફાઇનલી આર્ટ ફિલ્મમાં આવી ગયો. અને કેવું છે કે મને મારા મમ્મી પપ્પા ને બધા કહેતા હોય કે તું નાનો હતો ને ત્યારે તને કોઈ પૂછતું કે તારે મોટા થઈને શું બનવું છે, તો હવે મને ખબર નહીં કોને ફીડ કરી દીધેલું એ વસ્તુ મગજમાં. તો હું ત્યારે એમ જ કહેતો કે ગોવિંદો. તો એ અત્યારે એક્ઝિક્યુટ થાય છે, અત્યારે એ જ વસ્તુ હું જીવી રહ્યો. એટલે તમારે બધા સ્ટેજમાં અઘરું છે થયું છે, અને પછી કદાચ હવે જઈને બધું સહેલું થતું ગયું એવું લાગે છે. સો નેક્સ્ટ ક્વેશ્ચન મારો એ છે કે તમારા દરેકની જર્ની ક્યાંથી સ્ટાર્ટ થઈ છે, અને તમારી ફર્સ્ટ જે પે આઉટ હતું, ઇન્કમ હતી, એ કેટલી હતી? મારું તો પે આઉટ જ નહોતું. આઈ સ્ટાર્ટેડ વર્કિંગ ફોર ફ્રી. ઓહો. હા, મને એવું હતું કે મને ડિરેક્ટર્સને એટલે હોય ને કે આપણે પહેલા જ્યારે ઇન્ડસ્ટ્રીમાં જઈએ, પહેલી વાર જોયું કે આવો સેટ હોય, આવું લાઇટ્સ મોટી. મને યાદ છે મારું ફર્સ્ટ ઓલું ડિયર જિંદગી હતું આલિયા ભટ્ટનું. ત્યારે હું જસ્ટ એમ જ જોવા, એટલે દેર ઇઝ અ કોરિયોગ્રાફર, ફિરોઝ સર નામ છે એમનું, ફિરોઝ ખાન, વેરી સ્વીટ, વેરી ગ્રાઉન્ડ ટુ અર્થ પર્સન. તો એમને મને કીધું કે તું આવી જા સેટ પર જો. તો હું ગઈ હતી. અને આપણે પેમેન્ટ ના માંગી શકીએ ને કે સર પૈસા આપો, બિકોઝ યુ આર વેરી ઇનએક્સપિરિયન્સ, કંઈ આવડતું ન હોય આપણને, પહેલી વખત જોતા હોય. તો દેટ્સ હાઉ આઈ સ્ટાર્ટેડ. અને પછી એવા બી ઘણા લોકો હોય જે તમારો ફાયદો ઉપાડવા માંગતા હોય. ફાયદો એઝ ઇન કે તમને બોલાવશે, કામ કરાવશે, પછી કહેશે કે અમે તો તને ઓપોર્ચ્યુનિટી આપીને તો પેમેન્ટ તો પછી આવી જશે. તો ઘણા વર્ષ વિધાઉટ પેમેન્ટ કામ કર્યું છે. બટ આઈ એમ નોટ, મને કોઈ રિગ્રેટ નથી, કેમ કે હર શૂટમાં તમને શીખવા મળે છે. ઇવન આજની ડેટમાં બી ઘણા પ્રોજેક્ટ્સ છે જે હું ફ્રીમાં કરું છું, કોલેબોરેશનમાં હોય ક્યારેક, તો હર પ્રોજેક્ટમાં શીખવા મળે, અને દેટ ઇઝ હાઉ યુ ગ્રો. યાર આ વસ્તુ પહેલા ખબર હતી તો ફાયદો થઈ જતો ને, કેમ? કોલેબ કહેते हैं. પણ જો કે મેં ક્યાંક સાંભળ્યું છે કે કોઈક લેખક એવું લખ્યું છે કે તમે કંઈ પણ કામ કરો ને, ભલે આટલું નાનકડું કામ હોય, પણ તો 1 રૂપિયો તો 1 રૂપિયો પણ લઈ લેવાનો ખરો. ભલે લાખ રૂપિયાનું તમે કામ કર્યું હોય, પણ ક્યાંય ફ્રીમાં નહીં કરવાનું. 1 રૂપિયો તો 1 રૂપિયો, કેમ કે તમે તમારો સમય આપ્યો છે, તમારું વ્યક્તિત્વ આપ્યું છે, બધું જ તમે આપ્યું છે. 1 રૂપિયો તો 1 રૂપિયો પણ લઈ લેવાનું ખરું. આવું મેં સાંભળ્યું છે. સાચી વાત છે. એટલે હવે તમે કદાચ આગળ જઈને કહેજો થોડાક કે ભાઈ હવે ફ્રીમાં નહીં એ થાય. તો બહુ જ સ્ટાર્ટિંગની વાત છે, જ્યારે Yes, yes. એટલે કોલેજ ટાઈમ જ હા. કહેવાય કે જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ને, મારામાં એવું, એટલે બધામાં એક ધગસ હોય ને કે મને કઈ રીતે હું આમાં ઘૂસું, કઈ રીતે હું રાઈટ Way. લોકોને મળું. હા, તો એ રીતે. વે શોધવા માટે. રાઈટ. Yeah, definitely even I started working for free. મતલબ અમે લોકો જ્યારે શોર્ટ ફિલ્મ્સ કે એવું કંઈ બનાવતા ને કોઈને અસિસ્ટ કરવા જવાનું આવતું, કોઈની પાસે કઈ ઓપોર્ચ્યુનિટી આવતી, એટલે ભાઈ આવી જા સેટ ઉપર, તો અમે ફ્રીમાં જઈને જ બધું કંઈ બી ઉપાડતો હોય, લાઈફ ઉપાડતો હોય. સો yeah, we will. ઇટ્સ કાઇન્ડ ઓફ ઇન્ટર્નશિપ જે કરતા હોય, એમાં તમને સેલરી ના મળતી હોય, પણ તમને ઘણું શીખવા મળે, ઘણા રાઈટ લોકોને તમે મળો. તો ઓડિશન ક્યારે તમે પહેલા આપ્યું, જેમ કે ડાન્સિંગનું હશે કે કોઈ પણ, જ્યારે પણ તમારું જ્યારે પે આઉટ સ્ટાર્ટ થયું, એ ફર્સ્ટ ઓડિશન કે કયું હતું? એટલું તો યાદ નથી, એટલા બધા ઓડિશન્સ આપ્યા છે. બટ હા, એટલે 10-15 વર્ષ તો થઈ ગયા બધું કરતા. અહીંયા પહોંચતા 10-15 વર્ષ થઈ આરામથી. ગયા. અલ્લુ અર્જુન સાથે યાર પણ તમે તો બહુ, મને તો ખરેખર એ વિચાર આવે ને તો પણ મને એમ થાય કે યાર જોરદાર છે. અને એ તમારી રીલ જોઉં છું ને ત્યારે વધારે એમ થાય કે આવો ડાન્સ કાશ મને આવડતો હતો. આ તો ચાલો ભલે હું આલુ અર્જુન જોડે ના કરું, પણ ક્યાંક તો ડાન્સ કરે ને એવું થાય. બહુ સરસ. તમે? હું મારી વાત કરું તો મેં શરૂઆત થિયેટરથી કરી.
થિયેટર ગ્રુપ, પહેલા હિન્દી થિયેટરની શરૂઆત કરી, પછી ધીરે ધીરે ગુજરાતી થિયેટરમાં આવ્યો. પછી થિયેટરમાં કેવું છે કે ત્યાં તમે એ શીખવાનું જ માધ્યમ છે એક. ત્યાં તમને પે આઉટ મળશે નહીં મળશે એ બધી ગૌણ વસ્તુ છે. ત્યાં તમે જે શીખો છો ને એ બેસ્ટ હોય છે બધું. તો એ શીખતો તો પછી શરૂઆત કરી અમે બધા, અમુક ફ્રેન્ડ્સ હતા, એ શોર્ટ ફિલ્મ બનાવવાની શરૂઆત કરી. 5-6 શોર્ટ ફિલ્મ બનાવી, એમાં શીખા કે કેવી રીતે કામ થાય કેમ નહીં. પછી એક ફિલ્મ હતી, એમાં મેં અસિસ્ટ કર્યું. તો એમાં મને પહેલું પે આઉટ મળેલું હતું. લગભગ 20 દિવસનું શૂટિંગ હતું. એમાં હું અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોડાયેલો. તો એમાં મને પહેલા 5,000 રૂપિયા મળ્યા. અને એક્ટિંગમાં જો હું કહું તો એક શોર્ટ ફિલ્મ માટે મેં ઓડિશન આપેલું. એ ઓડિશનમાં હું, મારો ફ્રેન્ડ બીજા જે સાથે સીએ કરતા હતા, તો અમે બંને ગયેલા. તો કેવું થયું કે એનું ફાઇનલ થઈ ગયું, મારું નહીં થયું. યાર, પછી ખબર નહીં એ લોકોને શું થયું. હવે શોર્ટ ફિલ્મ એટલે મેં કેવું કે ઓછા વ્યક્તિઓ હોય અને ચાલી જાય, બધું કરવાનું હોય. તો એણે મને એવું કીધું કે તું પણ રહેજે શોર્ટ ફિલ્મમાં, હું તને ક્યાંક ને ક્યાંક ફિટ કરીશ. પછી શૂટિંગ જ્યારે થયું, એક લાઇબ્રેરીનો સીન હતો, તો એણે મને પાછળ ખાલી પાસિંગમાં રાખેલો હતો. પાછળની પડછાયો હા, જાય ભાઈ તારે અહીંયાથી આમ જવાનું, આમ જવાનું, આમ જવાનું, એવું કીધું. તો ત્યાંથી લઈને અત્યાર સુધીની મારી જે જર્ની છે, મને એ જોતા એવું થાય છે કે યાર ખરેખર ઇન્સ્પાયરિંગ છે મારા ખુદના જ માટે. તો એ કંઈક તો કર્યું છે ભાઈ લાઈફમાં. એવું Yes, નથી કે ભાઈ yes. ડાયરેક્ટ અહીં આવી ગયા છે કે હા. નાનકડા પાછળ જવા આવવાના, એમાંથી આટલે જ એક મેઇન લીડ તરીકે હા, પિક્ચરમાં આવું. ધેટ ઇઝ અ ઇન્સ્પાયરિંગ જર્ની. યસ. ખરેખર સરસ. તમે તર્પણ? એ જ શોર્ટ ફિલ્મ્સ બનાવી કોલેજના ટાઈમ પર. અને પછી લાઈક મારા મેન્ટર્સ બહુ સરસ હતા. જય ઝા કરીને છે, લાઈક ઇફ યુ હેવ હર્ડ અબાઉટ મુનિજા, તો મુનિજાના જે ભત્રીજા છે, હી વોઝ માય મેન્ટર મારા લાસ્ટ 6 monthsમાં કોલેજના. સો હી એન્ડ ભાવિક પટેલ, ધ ટુ પીપલ હેવ બીન વર્કિંગ ઇન ધ ઇન્ડસ્ટ્રી. એ લોકો મારા મેન્ટર્સ હતા. હું એ લોકો જોડે ઘણા બધા સેટ્સ ઉપર ગયો, એ લોકો જોડે બેસીને લખતો. અને એ ટાઈમ અરાઉન્ડ જ મેં બહુ બધી કન્સેપ્ટ્સ અને સ્ટોરીઝ ને બધું લખવાનું ચાલુ કરી દીધું હતું. સો યા બાય ધ ટાઈમ મારું કોલેજ પતી, આઈ હેડ અ વેરી ગુડ સ્ટોરી વિચ આઈ વોઝ કનેક્ટિંગ ટુ બહુ વધારે. એમ લાઈક મારી અરાઉન્ડ પણ એ જ થઈ રહ્યું હતું. ને ગુજરાતીમાં તો આપણે હોય જ છે પ્રોબ્લેમ, લગ્ન અને કરિયર ને બધું થતું જ હોય છે. એટલે એ બહુ વધારે રિલેટ થઈ ગયું હતું. દેટ્સ વેન આઈ ડિસાઇડેડ કે લાઈક આનાથી જ ચાલુ કરીએ એમ. સો યા દેટ્સ હાઉ ધ ફર્સ્ટ ફિલ્મ વોઝ મેડ. એટલે પણ તમારો ફંડા તો ક્લિયર જ હતો ને કે ભાઈ મારે તો આવું જ કંઈક કરવું છે. હા, અરે એ બી બહુ સારી વસ્તુ કહેવાય કે હા. આપણે ક્લિયર તો છીએ. બહુ ગાંડો હતો હું. લાઈક મતલબ કેમેરો લઈને ગમે તે જતો રહેતો, કંઈ પણ બોલતો રહેતો, ને પછી એને બેસીને એડિટ કરતો. લાઈક દેર ઇઝ ને એક્સપેરિમેન્ટલ શોર્ટ ફિલ્મ જે મેં બનાવી હતી કોલેજના ટાઈમ પર. તો એમાં મેં ખાલી એવું જ કર્યું હતું, 1 મહિનો જઈને રેન્ડમ જે પણ દેખાય એનો વિડીયો ઉતારવાનો, અને પછી 1 મહિનો મેં ખાલી બધાનો ઓડિયો ઉતાર્યા, અને પછી બધું મિક્સ મેચ કરીને જોતો હતો કે શું બને છે, શું નથી બનતું એમ. એટલે જસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ એડિટ એન્ડ સાઉન્ડ વર્ક્સ, એવી રીતે એમ. તો એટલે આઈ હેવ નેવર બીન that કે મારે એક સારો સબ્જેક્ટ જોઈએ છે કંઈ બનાવવા માટે. I just wanted to make something, tell a story basically. તો સારું મિક્સ મેચ તમે આમાં કર્યું. કેમેસ્ટ્રીમાં હોય ને કર્યું હોત તો ભડાકા થાય. કંઈક નવું લાવ્યો હોત તો. સાયન્સ જ લીધું હતું મેં. ઓ જો આ તો મેં નહોતું કીધું, પણ 10th પછી 12th સુધી મેં સાયન્સ જ લીધું હતું મેં. એટલે આપણે 3 જણા તો સાયન્સ વાળા હા, જ છે. બધા જ મેં એવા પણ છે. સાયન્સ લીધેલું, બી કરેલું છે મેં, ગ્રુપ બી. આઈ એમ અ Okay. ફિઝિયોથેરાપિસ્ટ, પણ સ્ટીલ આઈ વોન્ટ કે ભાઈ આવું કંઈક કરીએ આપણે. પણ કોઈને કોઈ મતલબ બધામાં એક કલાકાર તો હોય જ, તે જ અમને આ વસ્તુ કરવા માટે પ્રેરિત પણ કરે. મને એમ થાય કે આપણે કલાકાર જ બનવું, તો આપણે આટલું આ બધું શું કામ ભણ્યા લાઈફના મારા 4 કે 5 વર્ષ મેં શું કામ બગાડ્યા. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ફિલ્મ અને એડ ઇન્ડસ્ટ્રીમાં તમારી સાથે ક્યારેય કોઈ કડવો અનુભવ થયો હોય કે ક્યાંક તમે ગયા હોય કોઈ જગ્યા ઉપર અને ઓડિશન આપવા ગયા હો, કે ક્યાંય શૂટ માટે ગયા હોય, કે ક્યાંય પણ નાના રોલ માટે ગયા હોય, અને ક્યાંક તમારી સાથે કંઈક એવું બિહેવ કર્યું હોય કે ભાઈ યાર એ તો મને આખી લાઈફ યાદ રહેવાનું છે, જેણે કર્યું હતું ને પણ એને જવાબ તો મળી જશે, એવું કંઈ? ઘણા બધા એક્સપિરિયન્સ છે આવા. એક છે એટલે મારા સિનિયર, નામ નહીં લો એમનું, ઘણા વર્ષ કામ કર્યું એમની સાથે, બટ એમનો સ્વભાવ બહુ તીખો હતો. તો એ એમના જોવે કે સામે છોકરો છે કે છોકરી છે, અને ઘણા વર્ષ મતલબ એ ગાળ, લિટરલી ગાળ આપે કે જે બી આવે મોઢામાં એ. બટ આઉટ ઓફ રિસ્પેક્ટ અમે નહોતો બોલતા, કેમ કે ઘણું શીખવા મળતું હતું, અને ઇટ્સ ઓકે, ગુસ્સો આવે તો માણસ બોલી દે. પણ આવું કરતા કરતા વર્ષ નીકળી ગયા, અને પછી
એક શૂટ પર હતા અમે, તો ત્યાં કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જશે ને એમાં મારો ફોલ્ટ નહોતો. એટલે કેમેરા પર્સનને કાઉન્ટ આપવાનું હતું અને એ રોલ કરશે એવું કંઈક હતું. તો એને મને પાછળથી કાઉન્ટ આપ્યું ને માઇકમાં ક્યારેક ખબર સાઉન્ડ લેગ થાય એવું કંઈક થાય, તો મેં એને સાઉન્ડ આપ્યું તો એને એની પછી સ્ટાર્ટ કર્યું કેમેરો મૂવ કરવાનો, ને જરાક લાઈક 0.1 સેકન્ડ માટે લેટ થઈ ગયો તો બહુ ગંદી ગાળ આવી પાછળથી. હવે પ્રોબ્લેમ એ થઈ કે સેટ પર બધા જ હતા, આખું એન્ટાયર ક્રૂ હતું. હવે એ બધાની સામે સાંભળવું થોડું ડિસરિસ્પેક્ટફુલ હતું. तो भी मैंने कहा कि सर आपने जो भी बोला आज बोला, इसके बाद मत बोलना. सो ही गॉट मोर एंग्री कि मेरे को जो भी मन में आएगा मैं बोलूँगा, whatever. તો હવે આટલા વર્ષ સુધી સાંભળ્યું, પર જ્યારે તમારી મિસ્ટેક ના હોય ત્યારે તમારે ના સાંભળવું છે. તો પછી એસી મોમેન્ટે મેં કીધું કે ઠીક છે સર, નો પ્રોબ્લેમ, હું આ સેટ છોડીને જાઉં. તો હું નીકળી ગઈ હતી. પછી મેં એમની સાથે કામ નથી કર્યું. હા, ટચમાં છે, એટલે જે બી મારી પ્રોગ્રેસ જેમને મોકલવી કરું કે સર મેં આ કામ કર્યું, એવું નથી કે સાવ કટ ઓફ કરી નાખ્યું, બટ એ ટાઈમે બહુ નેસેસરી હતું કરવું, કેમ કે તમે અગર તમારા માટે સ્ટેન્ડ ના લો ને તો પછી બધા તમને દબાવે. એટલે તો એ એક એક્સપિરિયન્સ હતો. એના અલાવા બી ઘણા બધા કે ઇન્ડસ્ટ્રીમાં થયા કરે, સારું હોય તો પ્રોઝ એન્ડ કોન્સ હોય. તો હા, આ એક એક્સપિરિયન્સ હતો જે મને યાદ રહેશે ઓલવેઝ. બીજી વાર કોઈ ગાળ બોલશે ને તો છુટ્ટું કંઈક મારશે. તમારે છે એડમાં તો નહીં, પણ એટલે જ્યારે હું અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરતો હતો, મારે કામ શીખવું હતું, મારે બનવું હતું એક્ટર જ, પણ આ મૂવી કેવી રીતે બને છે, ઇન્ડસ્ટ્રી કેવી રીતે કામ કરે છે, સેટ પર શું શું હોય જે એક્ટર તરીકે તમારે શીખવું જોઈએ, તો એ શીખવાનો એક જ સારો મોકો હતો જે આસિસ્ટન્ટ ડિરેક્ટર. કારણ કે એ લોકો સેટ પર જ હોય, બધા એક્ટર્સ સાથે એને ડીલ કરવાની હોય, ડિરેક્ટર સાથે ડીલ કરવાનું હોય, તો એ બહુ બધું શીખી શકે. તો એ રીતે મેં શરૂઆત કરી હતી. જ્યારે મેં હમણાં જે તમને પહેલો કિસ્સો કીધો કે મને પહેલા 5,000 રૂપિયા મળ્યા હતા, એ પહેલી જે મતલબ કમાણી હતી, પણ એની પાછળનું ગણિત મને પછી ખબર પડી કે બહુ વખત પછી મને જાણવા મળ્યું કે એ એકચ્યુઅલી અમારું પેમેન્ટ હતું 20,000 રૂપિયા. પણ અને ડિરેક્ટર ખુશ પણ હતા અમારા કામથી કે નહીં, અમે 3 મિત્રો હતા અસિસ્ટન્ટ તરીકે જોડાયા હતા. તો એ લોકોને એટલે ડિરેક્ટરને તો હતું જ કે ભાઈ આ લોકોને આટલા રૂપિયા આપવાના છે, પણ ખબર નહીં એ ઉપરના બીજા જે લોકો હોય, પ્રોડક્શન ના હોય કે કોઈ, એ લોકો કીધું ના નવા છે 5,000 આપો ખુશ થઈ જશે આપણે, એમ કરીને એ લોકો પછી વર્ષો ચાલ્યા કે ચલો છોડો. અને બીજી પણ એવી ઘણી ફિલ્મ છે જેમાં ગાંડાની જેમ કામ કર્યું હોય અસિસ્ટન્ટ તરીકે, કે ભાઈ જીવ રેડી દીધો હોય, પણ 1 પણ રૂપિયો નહીં મળ્યો. તો એવા ઘણા કડવા અનુભવ થયા છે. પણ આવું કશું થાય એટલે આપણને પણ એમ થાય કે હવે આના કરતા કરવું જ નથી. પૈસા ને એવું, કારણ કે પૈસા એક બેઝિક નીડ છે બધા માટે, એવું નથી કે આપણા માટે જ છે, બધા માટે છે. અને આપણે કામ કરીએ તો આપણે પૈસા કેમ ન માંગીએ, એ પણ આપણને ક્યાંક બેક ઓફ ધ માઇન્ડ વિચાર આવતો હોય. અને આવું જયારે તમે જેમ કીધું કે 20,000 ની જગ્યાએ જયારે 5,000 તમને મળ્યા, ત્યારે અંદરથી જ આપણને એમ થઈ જાય કે યાર મેં તો મારું 100% આપ્યું હતું, તમારે એટલીસ્ટ 100% તો અપાય ને એમ. તમારે એક એડ ફિલ્મ શૂટ કરવાની હતી અને હું ડિરેક્ટ કરતો હતો, અને ઇટ વોઝ વેરી ઇનિશિયલ સ્ટેજીસ. હું કોલેજમાંથી નીકળ્યો હતો ને એ જ અરાઉન્ડના કંઈક ટાઈમની વાત હશે આ. તો ત્યારે પ્રેક્ટિકાલિટી બહુ વધારે ખબર નથી, કારણ કે એની પહેલા મેં જેટલી પણ શોર્ટ ફિલ્મ્સ બનાવી હતી, ઇટ વોઝ લાઈક 1 man 2 man 3 man ગેંગ ડુઈંગ ઓલ ઓફ ઇટ. તો જ્યારે આ સેટ આવ્યો, સેટની વાત આવી અને I was directing, કે મેં બધું આપણે જે રીતે તૈયાર કરતા માસ્ટર શીટ ને આ બધું કરીને ગયો હું સેટ ઉપર, અને ખબર નહીં કોઈ I won't take a name, but એ આવ્યા અને he started directing instead of me. અને I was like, એક મહિના શું થયું, મને તો ખબર જ નથી પડતી. એટલે આ મને લાગ્યું કે કદાચ કોઈક એમને પાસે સજેશન હતું, you should come and discuss with me. પણ હોસ્ટેલ ટેક ઓવર થઈ ગયું ને એમણે કલાક શૂટ કર્યું, અને કલાક 1.5 કલાક સુધી હું પૂનામાં બેઠો વિચારતો હતો, ઓલમોસ્ટ રેડી મૂકી દીધું કે ભાઈ લાઈક કેવી રીતે હાઉ ટુ ડીલ વિથ ધીસ. એન્ડ આઈ વોઝ વેરી સેડ કે હું આટલી બધી મહેનત ને આઈ એમ શન્ડ અસાઇડ. તો એના પછી મેં ખાલી એમને જઈને એવું કીધું હતું કે સર આ એડ ફિલ્મ મારે આપવાની છે, તો એડિટ તો મારે જ કરવાની છે, બધા શોર્ટ કાપી નાખીશ. વાહ ભાઈ વાહ. તો મને કરી લેવા તો આપણે બેવનો ટાઈમ બચશે.
આ બહુ સારું છે. એને એનો હુકમ ને એકો કાઢી લીધો. કે મારે ભાઈ કરવાનો છું. કે edit મારે કરવાનું. બધું કરતા જશે. ચલો વેરી નાઇસ. તો આ બી એવું કે તમારો કિસ્સો તો ઉપરથી વધારે ઇન્સ્પાયર કર્યો કે ભાઈ તમારે કરવું હોય તો કરો, નહીં મારે જ બધું જોવાનું મારે જ છે. બટ દેન આઈ થિંક એ જે 1.5 કલાકનું અંદરનો જે આખો આમ પેલો સ્ટોર્મ હતો ને જે બધું એટલું બધું ભરાઈ ગયું ને એમ, એ ટાઈમ પછી મેં ડિસાઈડ કરી લીધું કે આજ પછી કોઈ દિવસ આવી રીતે મારા સેટ પર કોઈ પગ નહીં મૂકા દઉં કોઈને પણ. પણ દેટ વોઝ અ વેરી એઝ ઇન લાઈક આઈ હેવ ઓલવેઝ ટ્રાઈડ ટુ વર્ક ઇન એન્વાયરમેન્ટ્સ, આઈ હેવ ટ્રાઈડ ટુ ક્રિએટ ધ સેમ એન્વાયરમેન્ટ ફોર ધેમ એઝ વેલ, કે જે બધા કમ્ફર્ટેબલ હોય અને હસી ખુશીથી મજાથી કામ કરતા હોય. સો આઈ ડોન્ટ લાઈક વેર પીપલ એક બધું આમ અરે યાર લાઈક આપણે બધું મૂકીને આવું બધું સાંભળો તો કોર્પોરેટ જોબ કરતા હોય આપણે. સો ધેટ્સ વાય. એટલે તમારા માટે તો શૂટ કરવું મજાનું રહ્યું હશે આઈ ગેસ. અરે અઘરું છે એકદમ. યાર, એકદમ અઘરું નહીં રહ્યું હોય. કેમ હા. કે તમારા ડાયરેક્ટર જ યાર Yes, yes, yes. એ તો વચ્ચે વચ્ચે એવું નતા કેતા કે ચલો આપણે રમવા જતા રહીએ, પોકર વોકર રમી આવીએ. એવું તો નતા કેતા. નહીં, હું આના વિશે ખાલી એ વાત કરું કે આની પહેલા મેં એમ ઘણી ફિલ્મો કરી છે, પેરેલલ રોલ કર્યા હોય કે પ્રાઇમરી પછી કેરેક્ટર રોલ્સ કર્યા હોય, તો એ ઘણા બધા ડિરેક્ટર સાથે કામ કર્યું છે. પણ બહુ જ ઓછા ડિરેક્ટર એવા હોય છે જે તમને તમારા કેરેક્ટર માટે એટલી બધી ડિટેલમાં કંઈક ને કંઈક સમજાવી શકે. તમારા જે ડાયલોગ હોય, તમને માનો કે 3-4 લાઈન આપી હોય, એ 3-4 લાઈનમાં તમારું આખું કેરેક્ટર ડિફાઇન થઈ જાય. એ 4 લાઈનનો મિનિંગ શું છે, એ એક લાઈન કોની સાથે શું કનેક્ટ કરે છે, બિટવીન ધ લાઈન શું તમારે સમજાવવાનું છે આંખોથી, તમારા જેસ્ચર્સથી, એ બધી નાની નાની માઇક્રો વાતો એ આ ડિરેક્ટરે મને સમજાવી છે. અને એને લીધે વર્કશોપ ને બધું થયું ત્યારે બધું લાગતું હતું અઘરું છે યાર, આ કેવી રીતે એક્ઝિક્યુટ થશે. પણ ધીરે ધીરે કરતા એટલું સારું થઈ ગયું કે પછી શૂટિંગમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એટલે હું માનું છું કે યાર દરેક ડિરેક્ટરે આવું બનવું જોઈએ કે કોઈ પણ એક્ટર, નાનામાં નાનો એક્ટર કેમ નહીં હોય કે જેને ખાલી એક લાઈન બોલવાની છે, એ ડિરેક્ટરને પૂછે કે ભાઈ મારે આમાં શું કરવાનું, તો એને ખબર હોવી જોઈએ કે એની લાઈનનો મિનિંગ શું છે ને એના કેરેક્ટરનું મહત્વ શું. એ આ ડિરેક્ટરને બહુ જ સારી રીતે સમજતા આવડે છે. એટલે મને આની સાથે કામ કરવાની ખરેખર બહુ મજા આવે. હું બી તમારી સાથે કામ કરીશ બસ. અચ્છા, એટલે ઇન શોર્ટ એમને કાસ્ટ કરવાનું કહે છે. હું પણ તમારી ફિલ્મમાં કામ કરીશ. ઉર્વશી, તમારા માટે ક્વેશ્ચન છે કે અલ્લુ અર્જુન સાથે, સાઉથના સુપરસ્ટાર સાથે તમે જ્યારે એમને આમ ઠુમકા લગાવતા હતા, તમારી રીલ જે મિલિયન્સમાં ગઈ છે, મિલિયન્સમાં એમ, તો એ ઓપોર્ચ્યુનિટી જ્યારે તમને મળી, જ્યારે તમને કહેવામાં આવ્યું કે ભાઈ અલ્લુ અર્જુન છે સામે, ત્યારે તમારું રિએક્શન શું હતું? પાર્ટ 1 માં મને ખબર નહોતી કે અલ્લુ અર્જુન છે, અને હું એમાં એઝ અ ડાન્સર હતી. એની બી એક સ્ટોરી છે કે મારે એમાં જવું જ નહોતું. મારે મતલબ કેમ કે તમે એક પોઝિશન પર આવી જાઓ કે તમે આસિસ્ટ કરો કે તમે કોરિયોગ્રાફી કરતા હો, તો તમે બેકગ્રાઉન્ડ ડાન્સિંગ ના કરો. એટલે એક પ્રોસેસ હોય. પણ એમાં એવી રિક્વાયરમેન્ટ હતી કે ડાન્સર્સ નહોતા, તો અમારે ક્યારેક અસિસ્ટન્સે કરવું પડે. તો હું તો રડવા બેઠી હતી ઘરે કે મારે નથી જવું, મારે કેમ કે એ આઈ થિંક મેનો મહિનો હતો ને, કદાચ સનશૂટ હોય ને પછી એમાં કોસ્ટ્યુમ પહેરીને બહુ જ. તો મારો એક ફ્રેન્ડ છે વિક્કી કરીને, એને મને કીધું કે ના તું જાવું જોઈએ તારે. સો ઠીક છે, મેં કીધું માનીને હું ગઈ. ત્યાં જઈને પછી ખબર પડી કે ઇટ્સ અલ્લુ અર્જુન. તો લાઈક ચલો કાંઈક તો સારું છે કે દેર ઇઝ અ વેરી ગુડ સુપરસ્ટાર. પછી ત્યાંથી બધું ચેન્જ થવા માંડ્યું કે અમે રિહર્સલ પર હતા એન્ડ દેન હી મે બી સો માય પોટેન્શિયલ. અને પછી મેં લાસ્ટ ટાઈમ બી કદાચ કહ્યું હતું કે મારી અને સમંથાની વેટ એક્ઝેક્ટ સેમ હતી, તો એને કમ્ફર્ટેબલ લાગ્યું અને દેટ્સ હાઉ વી સ્ટાર્ટેડ પ્રેક્ટિસિંગ. પછી પાર્ટ 2માં હું બહુ એક્સાઇટેડ હતી કે હવે પાર્ટ 2 છે તો મને પાછું જવું છે. તો ઓનેસ્ટલી હું ટીમમાં નથી પાર્ટ 2માં, બટ મેં એટલું કહું છું ને, ક્યારેક તમે તમારી પ્રેયર્સ જ કામ કરતી હોય, તો મને એટલું હતું કે નહીં, મને સેકન્ડ પાર્ટમાં તો કાંઈ બી કરીને સર સાથે કામ કરવું છે. તો એટલું પ્રે કર્યું અને ઇટ ઇઝ જસ્ટ ગોડ દેટ હેઝ હર્ડ ટુ માય પ્રેયર્સ. અને પછી આઈ વોઝ દેર અને ધ બેસ્ટ એક્સપિરિયન્સ વોઝ કે મને એવું લાગ્યું કે મને ભૂલી જશે આટલા વર્ષ પછી, 3 years પછી પાર્ટ 2નું શૂટ કર્યું. બટ ઇટ વોઝ હિમ કે જે પોતે મારી પાસે સામેથી ચાલીને આવ્યા કે હાઉ આર યુ, ચલ પ્રેક્ટિસ કરીએ. તો એ ટાઈમે મને બટરફ્લાઈઝ આવી ગયા હતા કે બિકોઝ હી ઇઝ સચ અ બિગ સુપરસ્ટાર. અને મારા જેવા કેટલા અસિસ્ટન્ટ્સ હોય બટ સ્ટીલ હી રિમેમ્બર્સ. તો એ મારા માટે કહું છું ને કે આ ઇન્ડસ્ટ્રીમાં આવું વોઝ વર્થ ઇટ કે આઈ એટલીસ્ટ વર્ક વિથ સચ અ બિગ સુપરસ્ટાર.
અને અમને બધાને પણ ગર્વ છે કે ભાઈ ગુજરાતની આપણી છોકરી જ્યારે સાઉથના સુપરસ્ટાર સાથે આવી રીતે ડાન્સ કરતી હોય તો અમે Thank પણ you. લકી છે કે તમે અમારી બાજુમાં અરે બેઠા છો. થેન્ક યુ સો અને મચ. મિલિયન્સમાં તમારી રીલ્સમાં વ્યૂઝ છે એ જે તમે ડાન્સ કર્યો છે એ તો ક્યારે વિચાર્યું છે કે હવે ડાન્સ ક્લાસ ખોલી દઉં હા અને બીજા મને પણ આવી રીતે કહું કે હા યાર તું બી કરી શકતી હે ને ડેફિનેટલી હર કોઈ અગર આ તો બહુ નાની સી વસ્તુ છે જેવું કરું છું પણ જે બી આપણી એટલે ગુજરાતમાં જે બી છોકરીઓ છે જેને ઇન્ડસ્ટ્રીમાં આવવું છે જેના એક્ટર ડાન્સર બનવું છે એ લોકોએ ડેફિનેટલી આવવું જોઈએ અને ઇન્ડસ્ટ્રી ઇઝ વેરી નાઇસ મતલબ જે આજકાલના જે બધા ડિરેક્ટર્સ જે યંગ ડિરેક્ટર્સ આવી રહ્યા છે બધા આખું યંગ જનરેશન બધું ચેન્જ થાય છે ને મતલબ હું તો કહીશ જ કે જેને બી આમાં આવવું છે પ્લીઝ તમે આવો અને જસ્ટ કીપ વર્કિંગ ઓન યોર આર્ટ તો ડેફિનેટલી તમને સક્સેસ મળશે જ મળશે જે મને મળ્યું મને મૂવી મળી ગઈ અને એમ પણ તમારા મિલિયન્સમાં એમાં વ્યૂઝ છે આટલા બધા વ્યૂઝ છે તો એ કેવું ફીલ થાય જ્યારે આપણી મહેનત હોય આટલા વર્ષોની નહીં આવી રીતે મિલિયન્સના વ્યૂઝમાં રિફ્લેક્ટ થતી હોય સો મેં વિડીયો અપલોડ કર્યો જસ્ટ એઝ અ BTS કે મેં આમાં કામ કર્યું મારું એટલું જ હતું કે હા ચલો એક મસ્ત વિડીયો મેળવો નાખી દઉં અને પછી નેક્સ્ટ ડે જ્યારે હું ઉઠીને તો મેં જોયું કે અરે બાપરે આ તો 1 મિલિયન ક્રોસ કેમ કે એની પહેલાં મારો એક પણ વિડીયો મિલિયન ક્રોસ હતો અને પછી ઇટ્સ અનસ્ટોપેબલ 2 મિલિયન 3 મિલિયન પછી મને ફોન આવવા માંડ્યા કે ના આપ વિડીયો નિકાલ દો ક્यों ઓકે કે નહીં મતલબ આપ સો બેસિકલી થોડું ક્રિટિસિઝમ થતું હતું શ્રીલીલા તરફ તો પછી મેં પોસ્ટ બી નાખ્યો કે પ્લીઝ એવું નહીં કરો આ તો ખાલી મારું કામ છે ને શ્રીલીલા આઈ એમ જસ્ટ એન આસિસ્ટન્ટ એવું બટ નાઉ મીમ પેજીસ અને પીપલ એટલે બધાને તમે હેન્ડલ ના કરી શકો બટ સ્ટીલ પછી એટલે ક્યાં એ 1 મિલિયનથી લઈને 100 મિલિયન ક્રોસ થઈ ગયું તો એ એક્સપિરિયન્સ ઇટ્સ બ્યુટીફુલ મારા પાસે શબ્દ નથી એટલે આજે બી મને ક્યારેક એવું થાય ને લાઈફમાં ડીમોટિવેટ કે ક્યારેક મારી પાસે એવું હોય ઘણી વખત એવું હોય કે અમે ફ્રી બેઠા હોય માઇન્ડમાં ઘણા થોટ્સ આવે કે હવે શું કરશું હવે પછી શું તો હું છે ને પાછા એ કમેન્ટ્સમાં જાઉં અને જે બધા લોકોએ મને સપોર્ટ કર્યો છે ને જોઉં કે આ લોકોએ મને કેટલું સપોર્ટ કર્યું છે તો આઈ જસ્ટ વોચ દેટ વિડીયો એન્ડ દેટ કીપ્સ મી ગોઈંગ સો યા અમને બી Yeah, you guys are one of them to support me. So thanks to each and every one of you. થેન્ક યુ જયદીપ તમે હિતુ કનોડિયા સર સાથે સ્ક્રીન શેર કરી છે સો એમની સાથે કામ કરવામાંથી તમને શું શીખવા મળ્યું કેમ કે એ બી સુપરસ્ટાર છે આપણા ગુજરાતી ફિલ્મ યસ ઇન્ડસ્ટ્રીના બિલકુલ બિલકુલ એ લેજેન્ડરી કલાકાર છે એમનું ફેમિલી આખું યાર ફેમિલી અને જે ગુજરાતી ઇન્ડસ્ટ્રી મતલબ રાજ જ કરતા હતા એવું કહી શકાય તો એમની સાથે કામ કરવાનો મારો અનુભવ ખરેખર બહુ મસ્ત એ મતલબ જેટલા મોટા સુપરસ્ટાર છે અને એટલા જ હમ્બલ માણસ છે બહુ શાંતિથી વાતો કરવાની મજાક મસ્તી કરવાની ખેંચવાની એવી બધી થાય વસ્તુઓ તો એટલે મારો એ મૂવીમાં એમના નાના ભાઈનો રોલ હતો અને કોઠી 1947 એમાં મેં ક્લાસિકલ ડાન્સરનો રોલ કરેલો તો ક્લાસિકલ ડાન્સર એટલે યાર એ તો અલગ જ વસ્તુ અલગ થઈ જ ગઈ વસ્તુ છે આપણે થોડો ઘણો ડાન્સ કરી શકીએ પણ ક્લાસિકલ વસ્તુ બહુ જ અલગ હોય તો એ શીખવાનું એ થોડું અઘરું લાગતું હતું પણ ત્યાં એના કોરિયોગ્રાફરને હતા એ ધીરે ધીરે કરતા આવડી ગયું પણ મેઇન જ્યારે એમની સાથે સીન જે હતા ડાયલોગ્સ વાળા તો એક બે જગ્યાએ મને થોડી તકલીફ આવતી હતી અને રીટેક થયા લગભગ 10-12 જેવા રીટેક થઈ ગયા હતા તો એવું નહીં કે સુપરસ્ટાર છે તો મારો ટાઈમ વેસ્ટ થાય છે કે યાર શું યાર આ નવો આર્ટિસ્ટ છે તો એને કરાવી લો ને પછી હું શાંતિથી આવીશ બેસી એવું નહીં એ એટલી જ શાંતિથી દરેક વખતે એમના ડાયલોગ આપે સીનમાં એટલી જ ઇન્વોલ્વ થઈને એ મારી સાથે ડાયલોગ ડિલિવરીમાં એ વાતો કરતા એટલે એ વસ્તુ મને બહુ જ ગમી અને હું ત્યારથી એ મેં મારા મગજમાં રાખ્યું છે કે જીવનમાં ગમે તેટલા મોટા કલાકાર બની જઈએ પણ એ નહીં ભૂલવાનું કે આપણી પણ શરૂઆત હતી અને આપણે પણ ભૂલો કરતા હતા તો આપણે આપણું ટેમ્પર હલાવી નહીં દેવાનું આપણે એટલી જ શાંતિથી કામ કરવાનું શીખવવાનું જે Yes. બીજું આવ્યું છે ને. બિલકુલ અને બીજું એમનામાં ક્વોલિટી કઈ છે આમ જે તમને એડોપ્ટ કરવા માંગશો કે હિતુ કનોડિયા સરની આ ક્વોલિટી મને બહુ જ ગમી જે હું મારા જીવનમાં ઉતારવા માંગીશ સ્ટાઇલ એ ઓફ ધ સ્ક્રીન હોય કે ઓન સ્ક્રીન હોય જે સ્ટાઇલથી ડાયલોગ બોલવા શાંતિથી અને આમ ઠહેરાવથી એ કોઠી મૂવીમાં તમે જોશો ને તો એમના ડાયલોગ ડિલિવરી બધું એટલું બધું સ્ટાઇલિશ ને એટલું બધું સરસ છે
તો હું તો જ્યારે સેટ પર મારો સીન નહીં હોય, એમના જ્યારે ડાયલોગ ડિલિવરી ને બીજું બધા સીન ચાલતા હોય તો હું તો એમને જ જોયા કરતો કે યાર કેટલી મસ્ત રીતે ડાયલોગ બોલે છે. તો એ બહુ મજા આવી શીખવાની. ઓકે, તર્પણ તમે એક્ટર પણ છો, ડિરેક્ટર પણ છો, તમે થિયેટર પણ કરેલું છે. સો તમારી એજના અને તમારી એજથી ઉપરની એજના જ્યારે એક્ટર સાથે તમારે કામ કરવાનું થાય તો તમે એ સિચ્યુએશનને કેવી રીતે ટેકલ કરો? કેમ કે તમે આઈ ગેસ કે 24-25ની અરાઉન્ડ હશો અને તમે જ્યારે 50 વર્ષના કોઈ હોય એક્ટર, એની સાથે તમારે કોઈ સીન સમજાવવાનો હોય જે બરાબર ના કરી રહ્યા હોય અને એને તમારે ટેકલ કરવાનું આવે તો એ તમે કેવી રીતે કરો છો? આઈ થિંક સેટ ઇઝ વેરી સેટનો જે સ્પેસ હોય છે ને બહુ લેવલિંગ હોય છે એમ. લાઈક ઇટ ડઝન્ટ મેટર કે તમારી એજ શું છે, ઇટ ડઝન્ટ મેટર કે તમારો એક્સપિરિયન્સ કેટલો છે. એકવાર તમે સેટ ઉપર આવો છો પછી ઇટ્સ લાઈક જે તમને તમારો રોલ છે એ પ્રમાણે યુ હેવ ટુ ડુ થિંગ્સ. તો એટલીસ્ટ મેહુલ સર જોડે બી મેં જ્યારે એમને બી ડિરેક્ટ કરતો હતો, ઇટ વોઝ અ વેરી ગુડ એક્સપિરિયન્સ. મતલબ સો આઈ થિંક ધ એજ જે મને મળતી હોય છે ને એ એવું હોય છે કે મારી પાસે બહુ ક્લિયર આઈડિયા હોય છે કે મને શું જોઈએ છે. તો જ્યારે હું એક ક્લિયર આઈડિયા પોર્ટ્રે કરું ને તો એક્ટર્સને જનરલી એ આભાસ થઈ જાય કે ડિરેક્ટરને ખબર છે કે એને શું જોઈએ છે. સો દે સ્ટાર્ટ સરેન્ડરિંગ એમ. અગર હું કન્ફ્યુઝડ હોઉં ને હું આમ હોઉં ને આમ હોઉં તો મે બી there will be chances for a lot of confusion. પણ મેહુલ સર જોડે બી એટલે જ એકદમ ઇઝીલી થઈ ગયું. ઓમ ભટ્ટ સર હતા તો એ બધા જોડે પણ એકદમ સ્મૂથલી કામ બધું, કારણ કે મારી પાસે બહુ ક્લિયર ઇમેજ હતી. મેં કીધું હતું કે મને આટલું જ જોઈએ છે, મને આનાથી વધારે નથી જોઈતું, મને આનાથી ઓછું નથી જોઈતું. દેટ્સ મોર લાઈક ઇટ. અને આ ઇવન આપણા લીડ પેર જોડે પણ જ્યારે વર્કશોપ્સ કરતો હતો તો અમે લોકો વી હેડ a fun time preparing for the roles and scenes and all that, and even they both were very cooperative because they could see that I was very યસ, એ તો મેં પહેલા જ પહેલા જ કીધું. કીધું. yeah. So like that's why I don't think કે એટલો કઈ પ્રોબ્લેમ આવ્યો છે, પણ ક્યારેક આવશે તો પછી જોશું. તો ક્યારે આખા તમને શૂટ ટાઈમમાં ક્યારે ગુસ્સો આવ્યો હોય કે એવું કંઈ ગુસ્સો તો બહુ થયું? આવે છે પણ એ તો હવે પ્રોડક્શન નું અને ડિરેક્શન ટીમ નું ઝઘડાઓ રહેવાના છે. અમે કાઇન્ડ ઓફ કર્યું. If you don't mind, મારે Yes. હિતુ સરની બારેમાં કંઈક Yes, કહેવું છે yes, because sure, sure. સો 2018 માં મેં એક શો કર્યો હતો નાચ મારી સાથે, જેમાં એ જજ હતા. હા. તો હી ઇઝ વેરી મતલબ સચ અ સ્વીટ પર્સન આઈ હેવ એવર મેટ. અને મારું જ્યારે પરફોર્મન્સ થતું હતું ને મતલબ એવરી વીકમાં પરફોર્મન્સ થાય ને એ પછી પરફોર્મર ઓફ ધ વીક બેસ્ટ પરફોર્મન્સ એ મને જ મળતું હતું. તો અને હિતુ સર એટલે મારું પરફોર્મન્સ એવું હતું કે મને કંઈક મેસેજ આપવો હતો. જેમ કે મેં એક પિકોક વાળો ડાન્સ કર્યો હતો, પછી મેં એક ચારણ કન્યા કર્યું હતું. હી વોઝ વેરી ઇમ્પ્રેસ્ડ. અને આખા સેટ પર કોઈને નહોતી ખબર કે ચારણ કન્યા શું છે, બટ હિતુ સરે આખું એક્સપ્લેન કર્યું. અને હી ઇઝ વેરી ક્લોઝ વિથ માય ફેમિલી ઓલ્સો, કેમ કે મમ્મી એ ટાઈમ પર દાળ ઢોકળીને બધું બનાવીને લઈ આવતી હતી, તો સરને બહુ ભાવતું હતું. તો ઇવન આજે કેટલા 8 વર્ષ થઈ ગયા, બટ સર ઇઝ સ્ટીલ ઇન કોન્ટેક્ટ વિથ મી. અને મને ક્યારેય બી ગાઈડન્સ જોઈતી હોય કે સર મને આ મૂવીનું આવ્યું છે તો તમે મને આમાં પ્લીઝ ગાઈડ કરો, તો હી ગાઈડ્સ મી. અને હમણાં રિસેન્ટલી એક મૂવી માટે બી એમને મને સજેસ્ટ કર્યું. ઇટ્સ અ વેરી બિગ પ્રોડક્શન, તો લેટ્સ સી કેવું જાય. તો યા મને આ કહેવું હતું કે હિતુ સર, ઇફ યુ આર વોચિંગ ધીસ એન્ડ યુ આર સચ અ લવલી પર્સન. એટલે હું તો હજી હિતુ સરને એટલું બધું પર્સનલ નથી મળી, પણ મેં ઘણા બધાના મોઢે એવું સાંભળ્યું છે કે હિતુ સર ઇઝ અ જેમ પર્સન. એમની સાથે બેસવું, વાતો કરવી એક અનોખો અનુભવ છે કે તમારે એક્સપિરિયન્સ કરવો જોઈએ. અને મારે તમારે એક ક્વેશ્ચન કરવું હતું કે તમે મને એ કહ્યું ને કે તમારું ગુજરાત સાથે કેવી રીતે કનેક્શન છે? તમે કીધું કે મુંબઈમાં જન્મી છું અને ત્યાં જ ભણી કરી છું, પણ તમારું ગુજરાતનું કનેક્શન કેવી રીતે છે? બેસિકલી મારું ગામ છે મહુવા તળાજા, જે ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં આવે. અને અમે મોરારી બાપુના ફોલોઅર્સ છે, તો એવરી 6 months અમે બાપુને ત્યાં આવીએ કે કાંઈ બી સારું થાય, કોઈ શુભ કામ થાય, કે મને કાંઈ બી મારું પ્રોજેક્ટ કંઈક સારું થયું હોય તો અમે બાપુ પાસે વંદન કરવા આવીએ. તો એ રીતે અમે આવતા જતા રહીએ. અને એવું છે કે તમે જે ગામમાં બિલોંગ કરતા હોય ત્યાં બી તમારે જવું જોઈએ. તો મને ગમે એટલે થોડુંક સિટી લાઈફથી અલગ, થોડું નેચરમાં. અને પછી જે રીતે મને ગુજરાતના ઓડિયન્સે બી સપોર્ટ કર્યું છે, ઇટ વોઝ લવલી. તો એ એક કનેક્શન છે ગુજરાત સાથે. એટલે આમ તો તમે ભાવનગરના ને તમે ભાવનગરના, એવું જ થયું ને? હા. સરસ સરસ. ભાવનગરના લોકો બહુ આગળ આવી રહ્યા છે. કમેન્ટ કરજો ભાવનગર વાળા બધા. સો તમારા વ્યૂઝ શું છે મેરેજને લઈને?
કે મેરેજની રાઈટ એજ શું છે લગ્ન કરવા માટેની, અને લગ્ન થઈ ગયા પહેલા આપણે ડ્રીમ્સ આપણા પૂરા કરી લેવા જોઈએ કે એ પછીથી થશે, ચલો વાંધો નહીં પહેલા લગ્ન કરી લઈએ? કારણ કે આ ફિલ્મમાં પણ તમારે આ કદાચ ટોપિક છે, એટલે જ આ ક્વેશ્ચન ખાસ પૂછવો છે મારે. બોલો ડિરેક્ટર સાહેબ. वहाँ से शुरू करते અરે हैं, वहाँ से शुरू करते हैं, मैम से शुरू करते हैं. મારા માટે કોઈ રાઈટ એજ નથી. જ્યારે તમે રેડી હો ત્યારે તમારે કરવા જોઈએ. યુ શુડ ફાઇન્ડ ધ રાઈટ પાર્ટનર. અને વાત છે કરિયરની, તો અગર તમને રાઈટ પાર્ટનર મળે જે તમને સપોર્ટ કરતો હોય તો તમે લગ્ન પછી બી કરી શકો છો. આઈ અન્ડરસ્ટેન્ડ કે છોકરાઓ અને છોકરીઓને ઘરેથી બહુ પ્રેશર હોય છે, તો હું રિક્વેસ્ટ કરીશ પેરેન્ટ્સને કે તમે આવું નહીં કરો. એ લોકોની ફ્રીડમ આપો, ને એ લોકોને ખબર છે કે એ લોકોની લાઈફમાં શું કરવાનું છે. એ લોકો જ્યારે રેડી હશે તો ડેફિનેટલી દે વિલ ગેટ મેરિડ. તો એવું રેસ્ટ્રિક્શન્સ ના નાખવા જોઈએ કે બસ તમે લગ્ન કરી લો. અને ઓન ધી અધર હેન્ડ એવું બી ના કરવું જોઈએ કે મને મારું કરિયર બનાવવું છે તો હું પછી લગ્ન કરીશ, પાર્ટનરને અવોઇડ કરવાનું. તો આઈ થિંક બેઉએ એકબીજા સાથે અન્ડરસ્ટેન્ડ કરી અને સાથે આગળ વધવું જોઈએ. ઓકે, તો તમને મળશે તો તમે લગ્ન કરી લેશો? હા, એવું અન્ડરસ્ટેન્ડિંગ કે જે રીતે તમે કીધું એ રીતે. સર્ચિંગ ચાલુ છે? એ ખબર પડી જશે. સામે બધું કહી દઈશ તો પછી સસ્પેન્સ નહીં રહે ને, એટલે સસ્પેન્સ માટે આપણે રાહ જોઈશું. યસ, મારા તો મેરેજ થઈ ગયા છે ભાઈ, એટલે હું એમ તમે એકદમ પરફેક્ટ એજે લગ્ન કરી લીધા લાગે. બિલકુલ. અને મેરેજ માટે હું એમ કહું ને તો ઓફકોર્સ એવું હોય કે મા બાપ વિચારતા હોય કે ભાઈ આ એજ પર તમે કરી લો, સેટલ થઈ જાઓ. પણ આપણું પહેલા તો આપણે વિચારીએ કે યાર હવે હું જેવી રીતે એક્ટિંગ ફિલ્ડમાં છું તો હું એમ વિચારું કે થોડીક કંઈક સ્ટેબિલિટી આવે, કે થોડુંક કંઈક એવું નામ થઈ જાય તો લોકો ઓળખતા થાય, તો એ પ્રમાણે તમને કદાચ કામ પણ મળતા થઈ જાય તો પછી આપણી જીવનની ગાડી સારી રીતે ચાલવા માંડશે. ત્યારે થાય કે હા ચલો હવે મેરેજ કરીએ. મારા માટે હતું, અને એ સૌથી મોટો ડર પણ હતો. પણ ગોડ બ્લેસ કે મને જે મારું પાર્ટનર મળ્યું છે એ પોતે પણ એક્ટ્રેસ છે, આ જ ફિલ્ડથી બિલોંગ કરે છે, અને એને મારો અંદરનો જે ડર હતો કે એ હતું કે હું મિડલ ક્લાસ ફેમિલીથી આવું છું, અત્યારે જો મારી સિચ્યુએશન આ છે, ઘરની સિચ્યુએશન આ છે, તો તને લાગે છે કે આપણે સાથે જીવન આગળ ધપાવી શકશું કે કેમ? તો એને એક જ વસ્તુ કીધી, તું સાથે હશે તો આપણે બંને કરી લઈશું. તો એ મતલબ એ વખતે મારા જે તોફાનો ચાલતા હતા, જે ડર હતો, બધું શાંત થઈ અને પછી કરી લીધા. તમારા લવ મેરેજ છે? યસ. ઓકે, લવ અરેન્જ્ડ છે. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ, થેન્ક યુ. એવું પાત્ર મળવું પણ બહુ અઘરું છે Yes. અત્યારે, કે જે તમને પણ સમજી શકે ને તમે એને હું સમજી એવું શકો. એ જ કહેવાનું હતું કે આવો સપોર્ટ મળતો ને પછી તમે ના કર્યો હોત ને તો લોચો આપણા બેની વચ્ચે હતો. અને સપનાઓની જો વાત કરો તો જો સપનાની તો ખરેખર કોઈ એજ નથી હોતી, કે મતલબ તમે જે શરૂઆતમાં સપનું જોયું છે તો કામ ચાલુ કરી દો એની પાછળ. અને એવું પણ નથી કે તમને કઈ સપનું મતલબ તમને એવું થાય કે યાર મારે શું કરવું, એ ભલે તમને મોડી ખબર પડે, મોડી તો મોડી, ત્યારે ચાલુ કરી દો. હવે ઘણા બધા એવા કિસ્સાઓ છે. હવે બોમન ઇરાનીનો તમે કિસ્સો, તમે એને 50 વર્ષે તો ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો, પણ આજે લોકો એટલી જ સારી રીતે એને ઓળખે છે. એટલે સપનાઓમાં તો કેવું છે કે બસ જ્યારથી તમને ખબર પડી કે મને આ ગમે છે તો એની પાછળ કૂદી પડવાનું. એટલે એવા તો બહુ બધા કિસ્સા છે, જેમ કે એવું નથી કે બધાને ફિઝિક્સ સારું હોવું જોઈએ તમારું ભાઈ, કે તમારું મોઢું બી એકદમ હીરો હિરોઈન જેવું જ હોવું જોઈએ તો જ તમે આ કરી શકો છો. બસ તમે કરો, ચાલુ કરો, બસ એ જ છે કે તમે ચાલુ કરો. પણ તમારું ગોતવાની છે. બહુ નાનો છું હજી લગ્નની વાતો કરવા માટે. તોય એવી મૂવી બનાવી છે કે જો ભલભલા. અને મૂવીમાં પાછું કીધું છે કે હા. પહેલા તમારે શું કરવું, લગ્ન કરવા કે પહેલા કરિયર નું ફોકસ કરવું? જ્યારે એમના ફંડા ક્લિયર છે તો જ કર્યું હોય ને હા. movie, હા. પણ એટલે આઈ થિંક ફોર મી ઇટ ઇઝ જસ્ટ ફાઇન્ડિંગ ધ રાઇટ પર્સન. એટલે એ જે અગર એ મળી ગયો તો આઈ વોન્ટ ટુ ઇટ. એટલે કાલે કરી લેશે ને? હા, કાલે કરી લે. અરે વાહ. છે કોઈ ભાઈ? ગોતવાનું સ્ટાર્ટ ચાલો, કરીએ આપણે. so છે કોઈ? શરૂ કરી દો બધા વગર. અને જેને પણ પોતાના બાયોડેટા મોકલવા હોય કમેન્ટ સેક્શનમાં અત્યારથી જ મોકલી દેજો. નહીંતર સારું વ્યક્તિ છે, સારો ડાયરેક્ટર છે, જતા રહેશે. સ્માર્ટ પણ છે, યંગ પણ છે. યસ.
અને ડેશિંગ પણ છે. જોઈ લો તો એકવાર કેમેરામાં. ઓગળી જઈશું. ઓગળી છે તો આટલા વખાણ સર નહીં થાય. સાચું કહેવામાં શરમ ન રાખવી. ઉર્વશી, તમને પ્રશ્ન છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી મને એક નામ આપો અને એક હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી નામ આપો કે જેની સાથે તમારું કામ કરવાનું સપનું છે કે ભાઈ આની સાથે મારે સ્ક્રીન પર આવવું જ છે. હિન્દી સાઉથ ચાલશે ને? હા, કોઈ પણ ચાલશે. મને અલ્લુ અર્જુન સર સાથે આવું છે સ્ક્રીન. આઈ ગયા યાર, તમે તો હવે મેનિફેસ્ટિંગ ફોર પુષ્પા 3. If not as a main lead, then as a in the dance number. So please તમે બી પ્રે કરજો. મેબી એમનો સિસ્ટર નો પણ રોલ થાય. નહીં નહીં, પ્લીઝ. ના એક્ચ્યુઅલી બી ચાલશે. અચ્છા, ઓકે. મેં કીધું Screen સિસ્ટર નું share- નામ લીધું એટલે ના પાડી દીધી. ખેંચવાની જ કોશિશ કરી. સ્ક્રીન શેર કરવાનું છે ને, મતલબ બસ આજુબાજુ રહેવાથી મતલબ છે, તો એ બી ચાલશે. અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આઈ વુડ લાઈક ટુ વર્ક વિથ મલ્હાર. ઓકે. બિકોઝ એને જે મને બહુ નેચરલ, ઓબ્વિયસલી એનું એક અલગ જોનર છે, બટ સ્ટીલ આઈ વુડ લાઈક ટુ વર્ક વિથ હિમ. યસ, મલ્હારભાઈ, હવે તમે નેક્સ્ટ પોડકાસ્ટમાં આવો ને એટલે હું તમને ફરી એ તો મેં ઇન પર્સન બી કીધું છે. હું પર તમારી સિફારિશ કરી દઈશ, ટેન્શન. લાસ્ટ ટાઈમ ધરપકડમાં આવ્યા હતા ત્યારે તો મજા આવી ગઈ હતી પણ એની સાથે. કઈ નહીં, હોપ આપણે નેક્સ્ટ જે બી પ્રોજેક્ટ હોય એમાં તમને જોઈશું એની સાથે. એ તો પહેલો જ છે હજી તો તમારો પ્રોજેક્ટ. યસ, તો ઢગલા બંધ આવશે બધા, જેમ કે જે રીતે સરે ડાયરેક્ટ કર્યું છે મૂવીમાં. ઓલ ક્રેડિટ્સ. થેન્ક યુ. બીજો એક ક્વેશ્ચન છે કે અલ્લુ અર્જુનને રિલેટેડ છે, કારણ કે અમારા બી બહુ બધા એવા ફેન્સ છે કે જે જોતા હોય છે કે અલ્લુ અર્જુન વિશે શું વાત કરીએ. તો એમનો નેચર કેવો છે, મારે તો ખાલી એ જ જાણવું છે કે એઝ અ માણસ કેવા છે. આપણે આમની સાથે બેસીને આમ કેવું કે ચા પીવી ગમે આપણને, એવા ખરા કે આમ એકદમ જ જોલી. એટલે તમને લાગશે નહીં કે તમે આટલા મોટા સ્ટાર સાથે વાત કરો છો. Okay. એ જ ખાસિયત હોય ને અમુક સુપરસ્ટાર્સની. તમે અલ્લુ અર્જુનની વાત કરો કે તમે કોઈ બી મોટા કોઈ બી એક્ટરનું નામ લઈ લો તમે, તો એ લોકો આટલા આ લેવલ પર ત્યારે પહોંચતા હોય જ્યારે પોતે ગ્રાઉન્ડેડ હોય. અને વાત રહી સ્પેસિફિકલી સરની, તો એ બહુ જ જોલી પર્સન છે. તમે ક્યારે બી શૂટમાં મારી આંખથી આંખ ને તો આવું એટલે મસ્તી ચાલુ હોય સેટ પર. કોઈની મારી સાથે કે કોઈ બીજા આસિસ્ટન્ટ સાથે, ઇવન ગણેશ આચાર્ય સાથે એની મસ્તી ચાલુ હોય, એકબીજાની ખેંચતા રહેતા હોય, તો મજા આવે. એમને હિન્દી આવડે છે? એમને હા, પહેલા બોલી લે કે આમ આવડે એવું. એ પોતે જ બોલે કે મેરા હિન્દી થોડા ટૂટા ફૂટા હૈ, બટ મેં બોલ લેતા હું. ચાલો, તમે કઈ શીખ્યા એમની પાસેથી? કોઈ એમની ભાષામાં, તમિલમાં કે તેલુગુ? હા, એમની પાસે તો એટલે એમની પાસે ના શીખી શકું, એમની પાસે ટાઈમ નથી આ બધું કરવાની. બટ મેં ટ્રાય કરી હતી લેંગ્વેજ શીખવાની, બટ પછી મારી ટીચરની પોતાની એક્ઝામ આવી ગઈ તો એમાં બ્રેક થઈ ગયું. બટ આઈ વિલ સ્ટાર્ટ ટુ લર્ન અગેન. ઓકે, વેરી નાઇસ. સો નેક્સ્ટ ક્વેશ્ચન છે મારો જયદીપ તમને છે કે મૂવીમાં તમારા પપ્પા સાથે તમારું થોડુંક પહેલા બનતું નથી ને બધું, તમારા કોન્ફ્લિક્ટ થાય છે કે ભાઈ પપ્પા તમને ના ખબર પડે ને એટલે કે તને ના ખબર પડે. તો રિયલ લાઈફમાં તમારા પપ્પા સાથે બોન્ડિંગ કેવું છે? હું તમને કહી દઉં કે ફાધર્સ ડે પણ છે જ, એટલે રિયલ લાઈફમાં પપ્પા સાથે બહુ સારું બને. અને સૌથી સારી વાત એમણે મને કરેલી કે જો મને મારા પપ્પાએ ક્યારેય કોઈ વસ્તુનું દબાણ નથી કર્યું કે તારે શું કરવું શું નહીં, હું તારા પર નહીં કરું. તો અને એમને લીધે જ હું આ ફિલ્ડમાં આવી શક્યો. બાકી આપણે જોતા હોઈએ છીએ કે આ ફિલ્ડમાં આપણે જ્યારે વિચાર કરીએ કે મારે આ બનવું છે, એક્ટર બનવું છે, ફિલ્મ લાઈનમાં જવું છે, એટલે સૌથી પહેલા તમારા મા બાપ એ કહે કે ભાઈ તું આ રહેવા દે, કદાચ કંઈ બીજું વિચારી લે, ક્યાં તો તું કોઈ બીજી રીતે પહેલા સિક્યોર થઈ જા અને પછી તારે આમાં કંઈક કરવું હોય તો કરજે. એ સૌથી પહેલી. અને ખોટા નથી હોતા, કારણ કે એમને ડર હોય ને દરેક મા બાપ પોતાના છોકરાઓને સિક્યોરલી એમનું જીવન પસાર કરી શકે એવું એ બનાવવા માંગતા હોય. પણ મારા પપ્પા બહુ જ અલગ મિજાજના પહેલેથી માણસ રહ્યા છે કે તમને કંઈ જે ગમે છે અને તમને વિશ્વાસ છે કે કરી શકશો તો કરો, કંઈ વાંધો નહીં. એ મારો સૌથી મોટો સપોર્ટ રહ્યા છે મારા પપ્પા. તમે ક્યારે પપ્પાને કીધું છે કે પપ્પા અઘરું છે તમે જે કહો છો એ? એવી તો કઈ મોમેન્ટ છે એવી તો નથી યાદ આવતી, કે કારણ કે સપોર્ટ એ રીતનો સારો હોય ને એટલે એમ થાય કે ના થઈ જશે, વાંધો નહીં. તો તમે પેલા સીએ વાળામાં કે એમાં કશાકમાં તો કીધું જ હશે કે પપ્પા અઘરું છે યાર સીએ બનવું તમારું. યસ જ્યારે હા ખરેખર સીએ નું કેવું છે, ઘણા બધા જે સીએ ડ્રોપ આઉટ કરી લીધું છે એમને ખબર હશે કે
સીએ તમે જ્યારે જોઈન કરો ને ત્યારે તમારું હોય સીએ, પછી તમે જ્યારે એમાં ધક્કા ખાવા લાગો, પાર નહીં પડો, તો એવું થાય કે અઘરું છે યાર. પણ પછી તમારાથી છૂટે નહીં જલ્દી. તમે યાર ચલો આ અટેમ્પમાં આવી જશે, પણ થાય નહીં. એટલે એ છોડવું પણ બહુ અઘરું. એકવાર પકડી તો લીધું, છોડવું પણ બહુ અઘરું. પછી તમે જ્યારે છોડી દો ને ત્યારે તમારા મગજમાં રહે કેટલા ટાઈમ સુધી કે યાર સાચું તો કર્યું કે નહીં, મતલબ હજુ એક ટ્રાય કરી લેવી જોઈતી હતી કે નહીં. એટલે એ તમને પલ એવું થાય કે અઘરું છે યાર. પ્રેમ જેવું છે. પ્રેમમાં પડ્યા પછી ખબર પડે કે બહાર જવું અઘરું છે અને રહેવું અઘરું છે. નહીતર પણ તમને એક ક્વેશ્ચન છે મારો કે આ ફિલ્મના શૂટિંગના ટાઈમમાં સૌથી વધારે બૂમો કોના ઉપર તમારે પાડવી પડી હતી કે ભાઈ ચલો હવે જલ્દી કરો ફટાફટ, આટલી બધી વાર ન હોય? સૌથી વધારે વાર તો અમારા પ્રોડક્શન વાળા જ લગાવતા હતા. એમાં એકચ્યુઅલી લાઈક ઇટ્સ નોટ ધેર ફોલ્ટ એઝ વેલ, કારણ કે અમે લોકો બહુ માઇક્રો બજેટમાં ફિલ્મ શૂટ કરવાની ટ્રાય કરી છે. સો લાઈક એવરીથિંગ વોઝ વેરી, આપણે શું આમ પૈસા આપી દે એટલે બધું અગ્રીમેન્ટ સાઇન થઈ ગયું, બધું ફિક્સ્ડ જ હોય. આ તો 6 વાગ્યાના શૂટ હોય ને 4 વાગે ફોન કરીને પેલો કે હવે લોકેશન નથી ભાઈ, બીજે ક્યાંક કરજો શૂટ. સો લાઈક ઓફકોર્સ લાઈક એનું જ વધારે ટેન્શન હતું ને એનું જ બધું અમારે બધું ચીરફાડ થતી હતી. પણ લાઈક આ લોકો જોડે તો ઇટ વોઝ વેરી ઇઝી બીકોઝ બહુ અમે લાઈક એમની જોડે 1 મહિના જેટલું અમારું વર્કશોપ ચાલ્યું હતું. તો એવરીથિંગ વોઝ વેરી શું કહેવાય સ્મૂથ, અને બહુ પહેલાથી બધા કેરેક્ટર્સ ઓલરેડી ઇવન વિથ ઉર્વશીની જોડે 5-6 દિવસ મળ્યા હતા, એમની જોડે મને મળતું બધું એટલું સિમ્પલ, બધું એટલું સેટ ઇન સ્ટોન થઈ ગયું હતું ને કે જ્યારે અમે કેમેરો રોલ કર્યો હતો તો બેઉને આઈડિયા હતો જ કે કેવી રીતે આપણે શું ડિલિવર કરવાનું છે, ફટફટ અમારા શોટ્સ થયા છે. સો યા પ્રોડક્શન કોઈ માણસ પાછળ બૂમો પાડવાનું નથી આવતું પ્રોડક્શન વાળા. ના જરૂરત જ પડી. આ છે ને બહુ મસ્ત એક વસ્તુ થઈ હતી. મેહુલ સર જ્યારે આવ્યા હતા ને શૂટ કરવા માટે, તો એમને આવી રીતે આમ આદત હોય જ, એમ કોકનું કોક તો બહુ પાડતું જ હોય સેટ ઉપર, કેમ આટલા શાંતિથી એવું. એટલે તો એમનું પત્યું એ દિવસનું શૂટ ને અમારી જોડે થોડો ટાઈમ બાકી હતો. તે અમે લોકો બેઠા હતા કેફે જે છે જગ્યા, ત્યાં અમે લોકો બેઠા હતા ત્યારે એમણે મને કીધું કે ભઈલા શું ચાલે છે. મેં કીધું કેમ શું થયું? તો કે હું આ સાલું કોઈ ક્યાં ભાગતું જ નથી. એવું કેવી રીતે હોય? યા તો તમને લોકોને જરાય ખબર નથી પડી રહી કે તમે શું કરો છો, યા તો તમને બધાને બહુ વધારે ખબર પડે છે કે તમે શું કરો છો. એ બી ટેન્શન માં આવી ગયા કે ભાઈ કોઈ દિવસ આવો સેટ તો જોયો જ કેમ આ નથી. બધા કેમ શાંતિથી બેઠા છે, શું છે કે ક્યાંય ભાગતું જ નથી. વેરી નાઇસ. હું કહું બધી ફિલ્મોમાં તમારે આવું જ રહે કે કઈ બૂમો ના પાડવી પડે. હવે એક કોમન ક્વેશ્ચન છે કે આ જે શબ્દ છે અઘરું છે યાર, એ તમને શું લાગે છે કે સૌથી વધારે ક્યારે બોલાતો હશે આપણા રોજિંદા જીવનમાં? આપણે ગુજરાતી છે, ગુજરાતીઓનો ફેવરિટ વર્ડ છે આ કે અઘરું છે યાર. મેં એવું નોટિસ કર્યું છે કે જ્યારે તમારે કોઈને કોઈ વસ્તુ ન આપવી હોય કાં તો કોકની સાથે ક્યાંક ના જવું હોય, ત્યારે તમે કહો કે ભાઈ અઘરું છે યાર, મારું સેટિંગ થવું કે મારું આવું અઘરું છે. એ મારું વ્યૂ છે. હવે તમારા વ્યૂઝ કયા છે? મારા માટે હું કહું ને તો જ્યારે તમે નક્કી કર્યું હોય, અને આવા ઘણા બધા લોકો છે જે બહુ જ સારી રીતે રિલેટ કરી શકશે કે તમે જ્યારે નક્કી કર્યું કે યાર હવેથી આપણે ફિઝિક પર ધ્યાન દેવું છે, ડાયટ પર ધ્યાન આપવું છે, અને રાતે તમે ફૂલ મોટિવેટેડ હો કે યાર હવે તો કાલથી આપણે ચાલુ કરીએ જ, મંડે થી જીમ જશું. પહેલી તારીખ. અને તમે નક્કી કરી લીધું કે આટલું કરવું છે, ડાયટમાં આટલું ધ્યાન આપીશ, આટલી વસ્તુ મૂકી દઈશ, નહીં ખાવ જંક ફૂડ નહીં ખાવ, અને કાલથી શરૂઆત. અને એ વિચારતા એટલી મોડી રાત થઈ જાય, 2-3 વાગી જાય, પછી સવારે ઉઠાય નહીં. એટલે સવારના હવે જયારે અલાર્મ વાગે કે ચાલો 6 વાગે આપણે બહાર નીકળવાનું છે, ગાર્ડન કે જીમ કે જ્યાં પણ જવા, ઉઠે એવું છે યાર કાલથી ચાલુ કરજો. પણ આ એકચ્યુઅલી છે ને કેલેન્ડર નો પ્રોબ્લેમ છે. કારણ કે સાલું જયારે મંડે હોય ને ત્યારે 1લી તારીખ નથી હોતી, અને 1લી તારીખ હોય ત્યારે મંડે નથી હોતો. એટલે જવાતું નથી. સાથે આવશે ને ત્યારે કંઈક ચાલુ થશે. પણ અમુક લોકો તો રાત્રે જે 2-3 વાગે જાગતા હશે ને ત્યારથી જ ખબર પડી ગઈ હશે કે ભાઈ અઘરું છે યાર, આપણું ફિઝિક પર ધ્યાન આપો. જો કે યાર 2-3 તો વાગી ગયા, હવે હું વહેલો કેવી રીતે ઉઠીશ, એટલે પછી અઘરું છે યાર મોમેન્ટ આવે. 4જી તારીખ હોય ને એટલે છોડને આવતા મહિને. અને પેલા લોકો તો પાછા અલગ જ છે જે આખા વર્ષનું સબસ્ક્રિપ્શન લઈ બેઠા એ ફેલ જ જતો એ હોય. લોકો તો બહુ જોરદાર લોકો છે ખરેખર. કે હું તો પછી આઈને આપણને કઈ કરો કે 12 મહિનાના પૈસા ભરી દીધા, આપણે કાલથી ચાલુ હો. પછી મળે ને પછી કે
અઘરું છે હોય યાર, આવું તો ના સેટ થાય આપણે. અરે આજે જ મારી સાથે થયું, આજે જ. હવે મેં થોડું ધીરે ધીરે ચાલુ કર્યું છે મનને થોડુંક મક્કમ કરીને કે કસરત કરીએ. તો એવું જ હતું, આજે વહેલા નીકળવાનું હતું તો એવું વિચારેલું, કારણ કે આજે આખો દિવસ આવી રીતે જવાનો હતો, તો કીધું સવારે વહેલો ઉઠીને કરી લઈશ. હવે અમે રાત્રે જ અમે 2-3 વાગ્યા સુધી તો વાતો કરતા હતા, પછી સવારે શું ઉઠાય, છોડ હવે આજે તો સ્કીપ કરવું પડશે. એટલે સવારથી જ તમારા મગજમાં અઘરું છે. એટલે આવું થતું હોય છે. સો મેં તમારી ફિલ્મ જોઈ લીધી છે અને મેં પહેલી વાર એક્સપિરિયન્સ કર્યું છે કે મૂવી રિલીઝ થવાની હોય એના 15 દિવસ પહેલા જ પ્રિવ્યુ શો રાખવામાં આવે, જેમાં તમને આખી ફિલ્મ દેખાડવામાં આવે. તો તમને ક્યાંય એવી બીક ના લાગી કે અત્યારથી પિક્ચર દેખાડી દઈશું તો કદાચ રિવ્યુ બધા નેગેટિવ આવી જશે? બીક તો બીવાનું શું એમાં, આપણે તો દિલથી પિક્ચર બનાવી તો આપણે દિલ ખોલીને બતાવી દીધી, જેને જે કેવું હોય બધું કહી દો એમ, એવી રીતે. એટલે ઓડિયન્સ તો રિવ્યુ આપવાનું જ છે, એ પહેલા આપે કે પછી આપે એનાથી તો બહુ કઈ ફરક પડતો નથી. તો લાઈક ઇટ વોઝ જસ્ટ દેટ કે ભાઈ જોઈ લો ને, જોઈને અમને કહી દો કે રિલીઝ કરીએ કે નહીં. હું એટલું કહીશ કે બીજા બધા ફિલ્મ મેકર ને બધા, એટલે બધાની પોતપોતાની સ્ટાઇલ હોય, પોતાની ફિલ્મને કહેવાની, પ્રમોટ કરવાની. હું એટલું સિમ્પ્લિસિટીથી એટલું જ કહીશ કે એટલી વાર્તા છે કે એક જે વ્યક્તિ છે એને કરિયર બનાવવું છે, એને સપના પૂરા કરવા છે અને એની એક પર્સનલ લાઈફ છે. તો એ બંને વચ્ચેને કેવી રીતે બેલેન્સ કરવું, સપના પૂરા કરવા કે મેરેજ કરી લેવા, અને ક્યારે કરવા, કેવી રીતે કરવા, પહેલા કરી લેવા જોઈએ કે નહીં, કે હજુ થોડી રાહ જોઈ લઈએ, એ વિશે આ ફિલ્મ કહેવા માંગે છે. અને આ જ વાર્તા તમને જોવા પણ મળશે. એવું નહીં કે મેં આ કીધું ને કંઈક મૂવીમાં કંઈક અલગ તમને દેખાશે, એવું નહીં થાય. અને એટલું ચોક્કસ કહીશ, અને તમે પણ જોયું છે તો તમને લાગ્યું જ હશે આઈ એમ શ્યોર કોઈને કોઈ સીનમાં કે હા યાર આ વસ્તુ તો રિલેટેબલ છે જ. તો એવી ઘણી બધી વસ્તુઓ મેં લીધી છે કે ભાઈ આ રિલેટેબલ તમને લાગશે. અને મારું માનવું છે કે આવી ફિલ્મો જ્યારે આવે ને કે તમને એમ થાય કે યાર આ રિલેટેબલ છે, આ તો મારી સાથે થયું છે, કે આવું થતું જ હોય છે, આજુબાજુ હું જોઉં છું, તો એ તમને બહુ વધારે ટચ કરે, તમને ઇન્ટરેસ્ટ પડવા લાગે વધારે જોવાનું કે આના પછી શું થશે, આ વ્યક્તિ આ પ્રોબ્લેમમાં ફસાયો છે જે મેં પણ ફેસ કરી છે, એને એનો રસ્તો કેવી રીતે કાઢ્યો, એ તમને જોવાની ઉત્સુકતા જાગે. તો એ જ વસ્તુ આ ફિલ્મમાં છે. તો એ ફિલ્મ તમને એટલે જોવાની વધારે મજા આવશે. મારા માટે ફિલ્મ લાઈન એક બહુ મોટું બિઝનેસ છે અને મોટા પ્રોડક્શન હાઉસીસ પ્રમોશન્સ કરતા હોય કે વધુ ઇન્કમ આવે, વધારે લોકો જોવે, એટલે મોસ્ટલી બધાને કમાવવું હોય મોટા પ્રોડ્યુસર્સને. પણ અમે બહુ ટ્રાન્સપરન્ટ છે, અમે ચાહે છે કે અમે જે યુથ એ મળીને આ ફિલ્મ બનાવી છે ને એ જેન્યુનલી બધા જોવે અને એમનો રિસ્પોન્સ અમને આપે. એટલે અમારે કંઈ એવું નથી કે ફેક પ્રમોશન્સ કરી અને વર્ડ ટુ વર્ડ માઉથ કે ભાઈ અમારું પિક્ચર જોવા જાઓ, આમ કરો તેમ કરો, કાંઈ નથી. અમે જેન્યુનલી એકદમ ટ્રાન્સપરન્ટલી ઓડિયન્સને બતાવવા માંગે છે કે તમે બતાવો કે તમને અમારું કામ, અમારી મૂવી કેવી લાગી. કારણ કે કેવું છે કે પેલું આપણે હું કહી દઉં કાજુ ઉઠીને કે ભાઈ મેં બહુ જોરદાર પિક્ચર બનાવ્યું, તો એનો કોઈ મતલબ નથી. એમ હું બતાવું છું, તમે મને કહો તમને કેવી પિક્ચર લાગી, કારણ કે જોવાનું એ લોકોને છે. હું કંઈ પણ બોલું એનો કોઈ અર્થ જ નથી. તો એટલા માટે બી ઓડિયન્સને જ બતાવવાની જરૂરત છે ને. આપણે તો શું કરશું, આપણે તો જોયા જ ને, આપણે શૂટ કરી, એડિટ કરી, બધું જ કર્યું. એટલે મેં બી તમારી ફિલ્મ જોઈ અને મને તો ખરેખર લાગ્યું કે આ અત્યારનો પ્રશ્ન છે જ પેરેન્ટ્સ અને એમના કિડ્સ વચ્ચેનો, કે જે જનરેશન ગેપ છે અને એ લોકોનું જે કરિયરનો ઓપ્શન પહેલા છે. અત્યારે લોકો કોઈ 25 વર્ષે લગ્ન જ નથી કરતા, બધા 30 વર્ષની રાહ જોવે છે. હવે એજ લિમિટ 30 થઈ ગઈ છે. કેમ કે ભાઈ પહેલા મારે પૈસા ભેગા કરવા પડશે, કમાવવું પડશે, મારા બધા સપના પૂરા કરવા પડશે. અને એ જ ટોપિક તમે આખું ફિલ્મમાં કન્વર્ટ કરીને એકદમ પેલું થાળે પાડી દીધું નથી કહેતા આપણે, કે ભાઈ તમને પણ ખબર પડી જશે કે શું છે. એવું ફિલ્મમાં મને બી પર્સનલી મને પણ એવું લાગ્યું કે તમારા જે બી ડાઉટ્સ હશે બધા આ ફિલ્મ જોયા પછી ક્લિયર થઈ જશે કે કરિયરને કેટલું મહત્વ આપવાનું છે અને પરિવારને ને પ્રેમને કેટલું મહત્વ આપવાનું છે. બરાબર છે. સો હવે નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે ઇન્ડસ્ટ્રીમાં કદાચ તમારે વધારે સ્ટ્રગલ કરવાનું થાય અને ક્યારેક એવું આપણે બધાને ક્યારેક એવું થતું હોય કે ભાઈ હવે નથી કરવું, હવે છોડી દેવું છે, કંઈ નથી થતું આમાં, તો તમે કયું સ્ટાર્ટઅપ કરશો ભવિષ્યમાં? કોઈક સ્ટાર્ટઅપ, પણ બેકઅપ પ્લાન જેવું કંઈક વિચારી રાખતા હોઈએ ને કે ભાઈ ચાલ આમાં નહીં ચાલે ને તો આપણે આ કરી દેવું છે, એમ
કે એવું કયું સ્ટાર્ટઅપ હશે? કારણ કે તમારા મૂવીમાં પણ સ્ટાર્ટઅપ વિશેની વાત છે, એ તમે મૂવી જોશો ત્યારે તમને ખબર પડશે કે સરસ રીતે બતાવેલી વાત છે આખી, કે સ્ટાર્ટઅપ ખાલી ચાલુ કરી દેવાથી કશું નથી થતું, એની પાછળ સમય આપીને બધું બહુ બધું છે, એ મૂવીમાં ખબર પડશે. પણ તમે લોકો કયું સ્ટાર્ટઅપ કરશો? જો મારી જોડે છે ને બહુ બધા આઈડિયા મેં એવું વિચારતું હતું કે આમાં નહીં ભેગું થયું તો ફૂટબોલ રમું, ફૂટબોલ ના ભેગું થયું તો ક્રિકેટ રમીએ, ક્રિકેટ ના ભેગું થયું તો કબડ્ડી રમીએ, છેલ્લે કઈ ના ભેગું થયું તો પછી ડૂબી મરવું જોઈએ. આટલી બધી વસ્તુ કર્યા પછી બીજો મારો કોઈ ભેગો જ નથી પડતો. બિલકુલ સહી. હવે તું ગાડા શું કરે? વાત દે તું ભાઈ. અહીંયા ડૂબવાની વાત એટલે ઢાંકણીમાં ડૂબવાની વાત છે, બીજી કોઈ સમસ્યા નહીં. આ કહેવત છે, આપણે એવું કહેતા હોય ગુજરાતમાં, સ્લેંગ છે એવી રીતે. ભાઈ હા પ્લીઝ કોઈ નહીં. અને પેલું શું કહેવાય, થિયેટર તો નહીં, બધું તો મેં ઓલરેડી બહુ કર્યું છે ને, બધું તો મને બહુ જ ગમતું જ હતું આમ પણ. સો આઈ હેવ ઓલવેઝ થોટ ઓફ થિયેટર એઝ માય શું કહેવાય, પ્રેમ જેવું કહીએ ને આપણે, એમ પેશન ને એવું બધું, કે જ્યારે કમ્ફર્ટેબલ થવું હોય ને જ્યારે મજા કરવી હોય ને ત્યારે થિયેટરમાં જઈને કામ કરવાનું. So maybe I'll do that if this doesn't work. Yeah. મારા માટે એવું છે કે મેં કોઈ પ્લાન બી નથી કર્યો. મારા માટે પ્લાન એ 100% ની ઉપર પણ જેટલા % તમે ગણી લો એ જ બધું છે. એટલે મેં નથી વિચાર્યું કે હું બીજું શું કરીશ. હું કરીશ, આ જ કરીશ ને આમાં જ સફળ થઈશ. ને ધીરે ધીરે એની શરૂઆત થઈ ગઈ છે. જે મને હતું પહેલા ઓલવેઝ ડર લાગે શરૂઆતમાં કે કેમ, કારણ કે એવો કોઈ ગોડફાધર છે નહીં કે એમના કહેવાથી કે એમના રેફરન્સથી કે આપણે આગળ વધી જઈએ. જેમ જેમ આપણે જે રસ્તે ચાલવાનું છે ને એ જ રસ્તો આપણે જાતે બનાવવાનો છે. તો એ કરતા કરતા ધીરે ધીરે વર્ષો લાગ્યા છે, પણ હવે મને લાગે છે કે એ ગાડી હવે થોડી સ્પીડ પકડશે. એટલે મારા માટે પ્લાન બી નથી, કારણ કે હું એવું માનું છું, આ મારો પર્સનલ એ છે કે પ્લાન બી તમે જ્યારે રાખો ત્યારે એવું હોય કે તમે પ્લાન એ પર જ એટલો ભરોસો નથી કરતા. તો હું એવું માનતો પણ નથી, થવા પણ નથી દેવા માંગતો કે પ્લાન એ જે મારો છે એ હું કોઈ પણ રીતે વીક પડવા દઉં. એટલે અમુક વાર એવું હોય છે કે પ્લાન બી આપણી જોડે રેડી હોય ને તો પ્લાન એને આપણે કઈ મહત્વ જ નથી હા, આપતા, એને ચલો ને, સિરિયસલી આ ઠીક છે, નથી લઈ હા, શકતા. હા, બસ. જે સિરિયસનેસ આપણે એને આપવી જોઈએ, હા. જેમાં આપણે સારા પણ હોઈએ, એવું કઈ હા, જરૂરી નથી બિલકુલ. કે ના સારા હોઈએ. હા. રાઈટ. તમારો શું છે? મારા માટે પણ ડુ ઓર ડાઈ સિચ્યુએશન છે. એટલે નાનપણમાં પેરેન્ટ્સે બહુ કીધું હતું કે જો ઇન્ડસ્ટ્રીમાં જાય છે પછી મારી પાસે નહીં આવતી, હા ઠીક છે, શું છે, નહીં થાય ને આ તો ટેટુ બનાવી લઈશ, ટેટુ નહીં થાય ને ડ્રોઈંગ કરી લે. એટલે મને છે હા. હોબી ડ્રોઈંગ, મને બધું. Yes. તો એટલે આટલા વર્ષ કામ કર્યા પછી હમણાં યુટ્યુબ બહુ ચાલુ છે, તો મેં કીધું વાય નોટ યુટ્યુબ પર વ્લોગ સ્ટાર્ટ કર્યું. તો Yes. મેં મારી વ્લોગિંગ ચેનલ સ્ટાર્ટ કરી છે, એનું નામ છે ઉર્વશી અપ્સરા. એમાં મારા બધા બિહાઇન્ડ ધ સીન્સ શૂટ્સના, આ વ્લોગ્સનું અને જેવી મારી લાઈફ છે ડે ટુ ડે શૂટની અને પર્સનલ લાઈફ, એ બધું વ્લોગ્સમાં છે. તો મને એના વોચ આવર્સ કમ્પ્લીટ કરવાના છે. તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને. જેમ સપોર્ટ કર્યું જેમ સપોર્ટ કરજો. તો એક યુટ્યુબ પર એ ઇનિશિયેટિવ લીધું છે મેં કે એમાંથી કંઈક સ્ટાર્ટ થાય. અને અધરવાઇઝ હવે જેમ મેં કીધું ડુ એન્ડ ડાય સિચ્યુએશન છે. અગર એ ના થયું તો મારે એવું છે કે કાં તો મને એકદમ રિચ લાઈફસ્ટાઈલ જોઈએ છે, જેમાં મને નેમ ફેમ બધું જ મળે, જે આ ઇન્ડસ્ટ્રીથી મળશે. અને અગર ના મળ્યું તો પછી હું પહાડ પર એક નાનું શું હાઉસ લઈ અને ફાર્મિંગ કરીશ. વાવ. તો આઈધર હું એકદમ જ સિમ્પલ લાઈફ રહેવા માંગુ છું, કાં તો પછી એકદમ હાઈ ફાઈ, વચ્ચે નહીં. હું એક સજેશન આપું કે મારા જેવા બહુ બધા ગરીબ ડાન્સર છે, એને તમે તમારી યુટ્યુબ ચેનલ ઉપર પ્લીઝ ડાન્સ શીખવાડો, બીજું કંઈ ના કરો તો કંઈ વાંધો નહીં. આ સારી આઈડિયા છે. આઈ વિલ તમે- ડેફિનેટલી. હા, તમારા ડાન્સ મૂવ્સ જે છે એ ખાલી અમને બધાને શીખવાડો તો અમે પણ કંઈક શીખીએ, અને તમે પણ જે અર્ન કરો કે જે બી તમારી જે ડ્રીમ લાઈફ છે એ તમે જીવી શકો. ડેફિનેટલી અર્નિંગ તો પછીની વાત છે, પહેલા સ્ટાર્ટ પ્લીઝ કરીએ. ડુ ધીસ. ડન. નેક્સ્ટ ક્વેશ્ચન છે જે હું બધાને જ પૂછીશ. લગ્ન કરવા મહત્વના તો છે જ, પણ સાથે સપનાઓ પૂરા કરવા તમારા માટે કેટલું મહત્વનું? કેટલું મહત્વનું એમ કે ભાઈ આ ગમે તે એની હાવ 50 વર્ષે પણ મારે આ તો કરવું જ છે, એ રીતનું એ કેટલું મહત્વ ધરાવે છે? જો હું એવું કહું ને, તમે જે કીધું ને કે સપનાઓ પૂરા કરવા કેટલું મહત્વનું, અને તમે પછી એમ કીધું કે 50 વર્ષે પણ આટલું તો કરો, તો એમાં જ એનો જવાબ મળી પણ જાય છે કે તમે જ્યારે વિચારો છો કે 50 વર્ષે તો 50 વર્ષે મારે આ વસ્તુ કરવી છે, તો તમને એ 50 વર્ષ સુધી જીવવા માટેનો મોટિવ તો મળ્યો કે ખરેખર હા યાર મારે આ કરવું છે, એના માટે જીવીશ, હું મહેનત કરીશ, ગમે તે થઈ જાય. તો સપનાઓ એ જ વસ્તુ છે કે તમને જીવતા રાખે છે, તમને મરવા નથી દેતા.
બાકી તો હવે તમે કોઈ સપના જ નહીં જોયા હોય તો હવે તમે સવારે ઉઠો છો, રોજિંદુ કામ કરો છો, ઓફિસે જાઓ છો, નોકરી ધંધો કરો ને આવો છો, પાછા ખાઈ પીને સુઈ જાઓ છો, એ તમારી મશીનરી વાળી જે આખી લાઈફ થઈ જાય તો એમાં કંઈ જ નથી. એ તમે ધીરે ધીરે મરતા જ જાઓ એમાં. પણ સપના કંઈક હોય કે આ મેં કંઈક છે, મેં વિચાર્યું છે ને હું કરીશ, તો એના માટે તમે કંઈક એક્સ્ટ્રા એફર્ટ લગાવશો ને લગાવશો. એ પછી તમે કીધું ને કે 50 વર્ષે એ તમને એ તાકાત આપતું જ રહે ને આપતું જ રહે. એટલે સપના તો હોવા જ જોઈએ ને પૂરા કરવા માટે તમારે મહેનત કરવી જ પડે. દર્પણ. પીજે અબ્દુલ કલામનો એક બહુ મસ્ત કોટ છે, રાઈટ? હી સેઝ કે સપના એ હોય જે આંખો બંધ કરીને જો, અને ગોલ્સ એ હોય જે તમને નહીં, સપના એ હા. હોય જે સપના એ નથી જે તમને સુતા સુતા આવે, એ હોય છે જે તમને સુવા જ ના દે. સુવા જ ના દે. હા. તો લાઈક ઓફકોર્સ એ મારી સાથે બી એવો જ કંઈક સીન છે. એટલે મારે બી મારા જે સપનાઓ છે જનરલી હું બધું વિચાર્યા કરતો, રાતે ઊંઘ નથી આવતી, બધું અઘરું થઈ જાય. ઓફકોર્સ બટ ઇટ ગિવ્સ મી ધ શું કહેવાય પેશન ટુ કીપ ગોઈંગ, ગેટ અપ એવરી ડે અને લાઈક કીપ ગિવિંગ માય 100%. હોય કેટલું બી માથું ખરાબ થતું હોય, કેટલું બી ખુશી થતી હોય, દર દિવસ કંઈક નવું લાવે ને એ જે પગલા આપણે ભર્યા કરીએ કંઈક નવું આપણને શીખવાડતું જાય ને, બસ મજા તો જ આવે ને જીવનમાં. ઉર્વશી, તમે? મારા માટે સપના જોવામાં પૈસા નથી લાગતા, તો બહુ જ મોટા સપના જોવા જોઈએ. અને આપણા ઘણા ફેમિલીઝમાં છે ને આપણને નાનપણમાં એવું શીખવાડે છે કે જેટલી ચાદર હોય ને એટલા જ પગ ફેલાવો, કે વધારે, કેમ કે એ લોકોને બી વાક નથી. એ લોકોને ડર લાગે કે યાર નહીં થયું તો પછી છોકરાનું શું થશે, છોકરીનું શું થશે. પણ યાર હું તો કહું છું કે ખુલીને સપના જુઓ, બહુ મોટા સપના જુઓ. રેસ્ટ યુનિવર્સ ઇઝ વિથ યુ. અગર તમે એટલા ડેડિકેટેડ છો ને તમારા પેશન માટે તો એ ડેફિનેટલી પૂરું થશે. વાવ. ઉર્વશી, તમે તો મૂવીમાં શેફ છો અને કંઈક જોરદાર આઈટમો બધી બનાવીને ખવડાવો છો, તો રિયલ લાઈફમાં તમે કેટલા સારા શેફ છો? સૌથી બેસ્ટ આઈટમ કઈ બનાવો છો? બધી જ. ઓ વાહ. સિરિયસલી મને પહેલા નહોતું. પહેલા કેમ કે એવું હોય ને કે આ જમવાનું તો બનાવવું શીખવું જ પડશે, નથી શીખવું મારું, નહીં કરું. પછી નાની અને દાદી હોય ને કે હા રે શું કરાવે તે સાસુ જે, નહીં જ કરું, હવે તો કરવું જ નથી. પણ પછી જેમ જેમ આઈ સ્ટાર્ટેડ ગ્રોઈંગ ને તો મને પોતાને જ મજા આવવા માંડી બધું બનાવવાની. તો મને બધી આઈટમ્સ, એકચ્યુઅલી મને બધું જ જમવાનું બનાવવાનું બહુ ગમે અને મને ખવડાવવું બી બહુ ગમે, ખાવું બી બહુ ગમે. તો અને આફ્ટર ઓલ આપણે ગુજરાતીઝ છે તો વાય નોટ. તો મારી મમ્મી બી એટલે કોઈ બી આઈટમ્સ બનાવી હોય તો હું બનાવું. તો મને જ્યારે એને કીધું કે શેફનો રોલ છે તો મને એકચ્યુઅલી ગમ્યું કે ચલો. એન્ડ આ મૂવીમાં એકચ્યુઅલી આઈ કેન રિલેટ ટુ માય પર્સનલ લાઈફ. જેટલા બી સીન્સ છે ક્યાંક ને ક્યાંક છે ને મારા રિયલ લાઈફમાં બધું જ થયેલું છે. તો આઈ કુડ રિયલી કનેક્ટ વિથ ધ કેરેક્ટર. ઓબ્વિયસલી. પણ સારું યાર, તમે સરસ બનાવતા હતા. હે, તમે બી લકી છે આવજો. જે પણ હશે તમારું બેટર હાફ, સોલમેટ તમારું, અને સારી વાઈફ મળે જે દેખાવમાં પણ સારી હોય, ડાન્સ પણ સરસ કરતી હોય, પેઇન્ટિંગ પણ સરસ કરતી હોય, જમવાનું પણ સરસ બનાવતી હોય. વાહ વાહ, લકી. લખે છે એને કરી દીધું એ ઉર્વશી અપ્સરા એમ કરી દીધું પાછળ. અપ્સરા મળશે તમને જે પણ આવશે. હા, અપ્સરા. એટલે જ નામ સર્વગુણ અપ્સરા છે. સંપન્ન. યસ. પોતાના વખાણ કરે. હવે પોતે કહ્યું પડે ને સ્ટાર્ટ. બહુ સારા માણસે એકવાર મને કીધું હતું કે પોતાના વખાણમાં શું ગરીબાઈ કરવી. સાચી વાત છે. વાહ વાહ. દિલ ખોલીને કરવાના. ખરેખર યાર, સારું કીધું જેણે પણ કીધું. 1947 કોઠીનો એક મારો પ્રશ્ન છે તમને, કે એ જે કેરેક્ટર તમે જે પ્લે કર્યું છે, એ પ્લે કરવામાં તમે ક્યારેય પહેલા ટ્રાય કર્યો હતો ક્યાંય, કે ક્યાંક ઘરે રિહર્સલ કરી હોય, કે વધારે તમને અઘરું પડ્યું હોય એ કરવામાં? બહુ જ સરસ તમે ક્વેશ્ચન કરો ને એની પાછળનો કિસ્સો પણ બહુ સરસ છે. હું પહેલા તો એ કહીશ કે આ રોલ મને મળ્યો કેવી રીતે. આ એવું હતું, એક ફ્રેન્ડ હતી મારી, તો આ વસ્તુ એના પર આવેલી હતી. એટલે કઈ રીતે કે એને કોઈક કોઠીમાં એક છે કેરેક્ટર, એના માટે એને ઓડિશનનું પ્રપોઝલ આવેલું હતું કે તમે આ ઓડિશન આપો આ કેરેક્ટર માટે. તો ત્યારે અમે હતા સાથે, ને કેવું કે એમાં કન્વર્ઝેશન હતી, બે લેડીની કન્વર્ઝેશન હતી કે ભાઈ ડાયલોગ એ છે. તો હું ત્યારે થિયેટર ને બધું કરતો જ હતો. અને બીઈંગ એન એક્ટર કેવું હોય, એમ તમને સીધી લાઈન બોલવાનું ના ગમે, અને હું ક્યારે બોલતો પણ નથી એવી રીતે. તો જ્યારે કન્વર્ઝેશન છે જ, અને આપણને ખબર છે કે આપણે સારી રીતે લાઈન બોલશું તો આપણો કો એક્ટર ફીલ કરી શકશે ને સારું બોલી શકશે. તો ઓડિશન હું જ લેતો હતો અને કાઉન્ટર ડાયલોગ પણ હું જ આપતો હતો. તો એ જે સીનનો જે ભાવ હતો, મૂડ હતો, એ જ મૂડમાં હું એને કાઉન્ટર ડાયલોગ આપતો હતો.
તો એને આખું ઓડિશન ને બધું શૂટ કર્યું ને પછી મોકલી દીધું. તો એમને ગમ્યું, ચલો કે હા સારું છે. પછી એમણે એ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે આ જે તમને કાઉન્ટર ડાયલોગ આપે છે એ એક્ટર છે? તો એ મારી ફ્રેન્ડે કીધું કે હા એક્ટર છે ને થિયેટર ને બધું કરે છે. તો એમ કે એમના માટે પણ એક રોલ છે, એ કરશે. હા, તો પછી એને પૂછ્યું હા કરશે ને, બિલકુલ. તો પછી એમણે મને કોલ કર્યો ને આખી બ્રીફ ને બધું સમજાવ્યું કે આવો એક ક્લાસિકલ ડાન્સરનો રોલ છે અને એ કેવું છે કે પેલું આપણને ખબર હોય કે ક્લાસિકલ ડાન્સર લોકોમાં થોડુંક લચક ને બધું થોડું ફેમિનાઇન ને થોડું એ રીતે હોય છે. તો મેં કહ્યું કે હું ટ્રાય કરું. એમને મને સ્ક્રિપ્ટ મોકલીને બધું જે પણ હતું મેં થોડી ટ્રાય કરી, મારી રીતે તૈયારી કરી કે કેવું હોવું જોઈએ કેવું નહીં. અને પછી મેં ઓડિશન મોકલ્યું તો ગમી ગયું એ લોકોને. પછી મને અમદાવાદ બોલાવ્યો લુક ટેસ્ટ ને બધા માટે. અને પછી એ લુક ટેસ્ટ ને બધું કરીને ફરીથી ઓડિશન ને બધું આપ્યું અને મારું ફાઇનલ થઈ ગયું. અને પેલી મારી જે ફ્રેન્ડ હતું એનું નહીં થઈ ગયું કોઈ કારણોસર. તો એ એટલે એ જર્ની મારા માટે તો એ બહુ અલગ વાત છે કે ક્યાં શું મેં મતલબ એમ ખાલી કાઉન્ટર ડાયલોગ આપ્યા હતા કે ભાઈ હા ચલો એને આપી દઉં ડાયલોગ, ત્યાંથી લઈને મને સીધો રોલ મળી જાય છે. એ આખી સ્ટોરી જ અમેઝિંગ છે મારા માટે. મેં જોયું છે એ સીન તમારો, એટલે હા. બહુ સરસ કર્યું છે તમારે, ખરેખર આમ સરસ કર્યું. તર્પણ, હવે તમારા માટે એક જોરદાર પ્રશ્ન છે. જોરદાર પ્રશ્ન એ છે કે જે રેપ સોંગ છે મેં તમારી મૂવીમાં સાંભળ્યું, મને તો બહુ જ ગમ્યું છે, બહુ જ એમ. કારણ કે એના જે લિરિક્સ જે લખાયેલા છે એ ક્યાંક ને ક્યાંક આપણને બધાને રિલેટ કરે એવા જ છે એમ. કશું અલગ નથી. આપણે જે રોજિંદા જીવનમાં ફીલ કરીએ છીએ, એક ધંધાદારી શું કરતું હોય છે એના ઉપર છે. તો એ રેપ સોંગ મૂવીમાં મૂકવાનો આઈડિયા અને એ લખાયું ને એ બધું ની શું છે આખી સ્ટોરી એના પાછળ? બહુ લાઈક જ્યારે હું આ સ્ક્રિપ્ટ લખી હતી ને ત્યારે જ આઈ હેડ અ વેરી ક્લિયર આઈડિયા કે ગુજરાતીનો એક રેપનું ગીત આમાં જશે. ત્યારે આઈ થિંક બહુ ઓછો કલ્ચર હતો. 2 વર્ષ પહેલા જ્યારે મેં લખી હતી ત્યારે જસ્ટ એમ એક આઈડિયા લઈને કે કરી શકીએ, લેટ્સ ડુ ધીસ, લેટ્સ ટ્રાય ધીસ એમ. ને પણ આઈ થિંક બાય ધ ટાઈમ વી ફિનિશ ફિલ્મિંગ, સુરતના જે એક રેપર છે મેડ ટ્રીપ કરીને, એ રિયાલિટી શોમાં ગયા અને હી પરફોર્મ રીલી ગુડ અને એમને બહુ જ વધારે શું કહેવાય સારેગામાએ સાઇન કર્યા અને હી બીકેમ રીલી હ્યુજ એવું એમ. તો લોકો સાંભળવા માંડ્યા અને ઇટ બીકેમ મોર પોસિબલ ફોર મી કે ઓકે અગર આ કોઈ રેપ શોમાં જઈને એણે ગીત ગાયા તો લોકો એને સાંભળે છે. બટ ડેફિનેટલી ઇફ આઈ ટ્રાય ધીસ, એવું નહીં કે નહીં જ સાંભળે લોકોને પસંદ છે. અને હું પર્સનલી બહુ રેપનો બહુ મોટો ફેન છું, સો આઈ લિસન ટુ અ લોટ ઓફ રેપ. તો પછી સૌથી મુશ્કેલ વાળો પાર્ટ પછી ચાલુ થયો કે કોક મારા માટે લખે ગુજરાતી રેપ. અને લાઈક આઈ થિંક 6 થી 8 મહિના લાંબો એ જર્ની હતી જ્યાં બહુ બધા લોકોને મળ્યો, એકે લખીને આપ્યું, આ કર્યું તે કર્યું. છેલ્લા 8 મહિના પછી મેં હાર માની લીધી ને મેં જાતે રેપ લખ્યું. અને એક રાતમાં બેસીને મને ગુસ્સો એટલો બધો આવી ગયો હતો ને, મેં એક રાતમાં બેસીને આખું રેપની શીટ બનાવી દીધી. પછી મેં બધા પાસે જવાનું શીટ જોડે ચાલુ કર્યું કે હવે આનું મ્યુઝિક બનાવી આપો તમે. એટલે પછી એવું થયું કે ફરતા ઉદયપુરના એક મ્યુઝિક કમ્પોઝર છે જે મને મળ્યા અને મેં એમને શીટ બતાવી તો એમને કીધું યાર ઇન્ટરેસ્ટિંગ તો લાગે છે, ચાલ બનાવી દઉં, શું થાય જોઈએ આપણે. એટલે એણે બનાવ્યું, મ્યુઝિક બનાવ્યું. પછી મને મ્યુઝિક એટલું બધું ગમી ગયું તો મ્યુઝિક લઈને ફરવા લાગ્યું કે હવે કોઈ રેપર છે જાણે ગાશે. બરાબર. તો અહીંયા સુરતમાં જ એક નાનું ગમતું ઇવેન્ટ ને બધું હતું ને બધું થતું હતું, ચાલતું હતું. ત્યાં એક મળ્યો, અત્યારે જ આપણા રેપર છે એલિન કરીને, મળ્યો ને અમને મજા આવી કે ભાઈ હા કંઈક કરીએ, આવું કરીએ. એને પણ મજા આવી. તો એ આવ્યા ને એણે કીધું કે ભાઈ એ બી આપણી જ ઉંમર, અમારી જ ઉંમરનો છે, 25નો જ છે એ પણ. સો લાઈક હી સેડ કે અત્યારે ધીસ ઇઝ ગુડ લિરિક્સ બટ આઈ વોન્ટ ટુ, બીકોઝ આઈ એમ સિંગિંગ, આઈ વોન્ટ ટુ મોડિફાઈ ઇટ એમ. તો મેં કીધું હા કરને ભાઈ, તને જે મજા આવે કરા. તો ભાઈ મેં તો આવી રીતે લખી હતી એમ. એટલે એણે પછી કોરસ થોડુંક ચેન્જ કર્યું, થોડા લાઇન્સ ચેન્જ કર્યા. હી કેપ્ટ સમ ઓફ માય આઈડિયાઝ, કેપ્ટ પોતાનો કંઈક ઇનપુટ આપ્યો અને 3-4 દિવસ પ્રેક્ટિસ કરીને 5મા દિવસે જઈને રેકોર્ડિંગ કરી દીધું. બસ રેડી પછી. એટલે જે 8 મહિનાની ને જે હા, એ 5 જ 8-10 દિવસમાં હા 5 જ દિવસની વાર્તા complete થઈ હતી. ગઈ એકદમ. હું એવું જ વિચારતો હતો કે 5 દિવસ માટે કેટલી માથાકૂટ કરવી. પણ ખરેખર એ રેપ સોંગ તમે લોકો જ્યારે સાંભળશો ત્યારે તમને ખૂબ મજા આવશે અને તમે બી ક્યાંક રિલેટ કરી લેશો. અને ધંધાદારથી હોય તો બહુ જ રિલેટ કરી લેશે એ લોકોને. તો એના જે ધંધાની વોટની જે વાત છે સરસ. તમે એકવાર ગાઓ તો મને બહુ મજા આવશે. થોડી 2-4 જે લાઈન આપણા. ઓકે. પૈસા છાપે મોટા મોટા મારો ધંધો, માટીને પણ સોનું કરે મારો ધંધો, દરિયાને પણ પાણી વેચું મારો ધંધો, પૈસા આવે મારી પાછળ એવો મારો ધંધો.
આગળનું YouTube પર પ્લીઝ ગો એન્ડ વોચ. યુટ્યુબ પર રિલીઝ થઈ ગયો છે રેપ, તો તમે યુટ્યુબ પર જઈને અત્યારે જ જઈને જુઓ. જો તમે ધંધો કરતા હોય તો તમારા માટે જ આ ગીત લખાયું છે, એટલે અત્યારે જ જાઓ અને યુટ્યુબ પર જોઈ લો. યસ, બિલકુલ. હવે એક ગેમ રમવાની છે આપણે. એ ગેમમાં એવું છે કે સોંગના લિરિક્સના સિમ્બોલ્સ છે, એના ઉપરથી તમારે મને કહેવાનું છે કે આ કયું સોંગ છે, બરોબર? હવે એમાં છે ને તમારે બધાએ સૌથી પહેલા તાલી પાડવાની રહેશે. કે મને જેને ખબર તમારા પડી. ત્રણમાંથી જેને ખબર પડે એ પહેલા તાલી પાડશે. ઓકે. ડન છે? ચલો રેડી. પ્રાઇઝ મળશે? કઈ પ્રાઇઝ વાઇઝ કઈ ના હોય, આપણે વખાણ મળશે, વખાણ. આપણે ખાલી 3 તાલીનું માન મળશે. તૈયારી 3 તાલી અમે એના જ ભૂખ્યા છે. હા, એ 3 તાલીનું માન. અને બીજું એ કે તમારી ફિલ્મ એટલી જોરદાર સુપર ડુપર હિટ થઈ જશે એવી બધાની પેલી જે શું કહેવાય ઈચ્છા એ તમને મળશે કે ભાઈ બધા એવું વિચારશે કે હા ભાઈ આ ફિલ્મ આપણે જોવી અને આને હિટ કરવી. બરોબર છે? ચલો રેડી. હું પહેલા કેમેરામાં બતાવી દઉં. કેમેરા ચીટિંગ ના કરો, ચીટિંગ કરી આને. तूने मारी You Oh, should clap. yes. I'm clapping for myself. વાહ, Right, तूने मारी एंट्री है. 1 point to you. चलो नेक्स्ट. જો પાછું cheater. 4 બોટલ વોડકા. Oh wow. कान में तो काम मेरा उसके कान मेरा रोज का कर दी. હા, એટલે હવે कान ओह डैम. अच्छा હવે આવી રીતે રમવાની છે. दिल्ली वाली गर्लफ्रेंड छोड़ छाड़ के गाना तेरे लिए पड़ेगा. तो सिग्नल तो तोड़ Ah. 1-1-1. આ તો બધાને આવડી જશે, બધાને, પણ મારે રાખવું પડ્યું, શું કરું? સુન રહા હૈ ના તું. ચલો. सूरज हुआ सूरज. मध्यम. સૂરજ હુઆ મધ્યમ. વેરી નાઇસ. 2 Two 2. points. વાહ, વાહ. ઝેન્ઝી. આ તમે જૂના ગીત નાખે જે જૂતા મેરા જૂતા જૂતા જાપાની. 2-2. હવે થઈ ગયો, કોમ્પિટિશનમાં આવી ગયા એકદમ જ. ઓ ભાઈ આ दिल देख रहा चांद क्या तेरी आंखों गुलाबी आंखें. कहाँ है गुलाबी? ગુલાબી ક્યાં ભાઈ? मैं कलर भी कलर गुलाबी. થોડું ટફ પડશે આઈ હા. ગેસ. सेकंड वाला सिंबल બાદલ છે, બાદલ. થોડું ટફ પડશે. હા, થોડુંક તમને હિન્ટ આપી દો, થોડું જૂનું ગીત છે હા, મને લાગે છે જો જેમાં શ્રીદેવી આઈ ગેસ છે, જો હું ખોટી નથી તો. ઓ ભાઈ આ તો બધા જ વિચારમાં પડી. જોઈ લો ફરી. સાત સમંદર ના कहाँ है समुंदर समुंदर? के ના. रंग है, वो रंग वाले- रंग है, बादल है, रंग बादल तेरी आंखों का समथिंग ये तो चांदनी है, नैन है, રંગ ये ભરે नैन. એટલે મને આવડતું નથી પણ ગાઓ 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 પણ એટલે मैं આગળના चांदनी भी lyrics किया हाँ. रंग भरे बादल रंग से, भरे मेरी चाँद- बादल. ओ मेरी रंग चाँद- भरे बादल तो मुझे से, मिला ना तेरे point. नैनों अरे के गाई तो मैं काजल हवे. से. तो चांदनी में कीधું ને પહેલા એવું થોડું હોય મૂવી કે નથી કહેવાનું. ચાંદની તો કેટલા બધા સોંગ નહીં માં પણ આવે. સોંગ માં તો છે ને ચાંદની એક મિનિટ મેરી તમને મારી ચાંદની ઉંમર ખબર છે ને કેને એવું લાગે છે આ સાંભળ્યું કે આ જોઈએ આ કોને આવડશે. 2-3-2. મેં ગાયું. ચાંદનીમાં એમનું આવશે. હા તો 2.5 कर दी. હવે તમને ચુમ્મા ચુમ્મા કિસ દે કિસ દે. કિસિક નાઈસ. Of course. ગાઓ એકવાર. યાર આ તો તમે અરે યાર આઈ મીન એ કર્યું એક તો યાર, રાખવું મતલબ તમે- પડે ને. થોડુંક બાયસ છીએ અમે બસ. હા શું એ કરે હું girls, એ જ કહેવા girls. જતો હતો. ચલો નેક્સ્ટ. तेरी काली काली आंखें ગાઓ પણ. तुरुरु तुरुरु हाँ. काली काली आंखें से गाना है. એવું ના એ તો હોય. main music છે હા. ચલો નેક્સ્ટ. આ તો બહુ જ અઘરું છે. ઓહ દર્દે ડિસ્કો क्या हाथ मिला लो आप. વાહ વાહ. ભાઈ, વાહ. गाने कोरियोग्राफ करने का आपने तो फायदा ઓહ, એ જો આમ કરીને જે કર્યું છે એમને દર્દ એ કમરમાં દુખે છે. ઈ ઉપર બે આંખો છે. શું વાત છે? સિમ્બોલ પણ સરસ બનાવે છે. કમરમાં દુખે છે, પગમાં દુખે છે. આ કોઈ ડોસીમાની આંખની વાત ચાલે શું ચાલે છે શું? ચલો લાસ્ટ. ચોર ચોરા કે દિલ મેરા ગોરિયા ચલી. સારું ચલો ત્રણેયને આપણે 3 તાલીઓનું માન આપી દઈશું. ચલો રેડી, તમે જ પાડશો. 1 2 3.
સો યંગ જનરેશનના કલાકારો અને સાથે યંગ ડાયરેક્ટર એક મસ્ત મજાની ફિલ્મ લઈને આવ્યા છે, અઘરું છે યાર, જે 3 જુલાઈએ રિલીઝ થવાની છે તમારા નજીકના થિયેટર્સમાં. મેં તો જોઈ લીધી છે એટલે હું કોન્ફિડન્ટલી કહી શકું છું કે એકવાર તમે જોવા જશો ને પછી તમારા બધા જ ડાઉટ્સ ક્લિયર થઈ જશે કે કરિયરને પહેલા પ્રાયોરિટી આપી, 30 વર્ષે લગ્ન કરવા, 25 વર્ષે કરવા કે ના કરવા, બધા જ ડાઉટ તમારા ક્લિયર થઈ જશે. તો આ 3 જુલાઈના મળીએ થિયેટર્સમાં. અઘરું છે યાર. સોનું કરે મારો ધંધો, દરિયાને પણ પાણી વેચું મારો ધંધો, પૈસા આવે મારી પાછળ એવો મારો ધંધો, પૈસા સામે મોટા મોટા મારો ધંધો, માટીને પણ સોનું કરે મારો ધંધો, દરિયાને પણ પાણી વેચું મારો ધંધો, પૈસા આવે મારી પાછળ એવો મારો ધંધો, બૂમ બૂમ થશે મારો ધંધો લાઈક શાકાલાકા, સામે મારી આવી નાને ઘરમાં રમતી વાકા વાકા, ફરાવું પથારી થઈ જાય બધા અહીંયા આગા પાછા, પ્રાઇસ સૌથી હાર્ડ બાકી બધા લાગે કાચા પાકા, pull up with the squad and I'll pull up with my gang bro, વસ્ત્રો મેં બોલતા નહીં તો બોલીએ ભઈલા કેમ છો, એમ એટલું ક્લિયર કે ના જોઈએ મને એમ બોટ, સ્કોપ ઓપન કરું વિથ ફોકસ અને હેડશોટ, always on the road it feels like I'm ગાંધી, પૈસાનો છે દરિયો તો રકી નહીં લે તો વાંધી, નાની મોટું કરવું મારે લાવી છે ક્રાંતિ, વાત કરવા પહેલા બ્રો તું બ્રાહ્મણી સમાનથી, પૈસા સાથે મોટા મોટા મારો ધંધો, માટીને પણ સોનું કરે મારો ધંધો, દરિયાને પણ પાણી વેચું મારો ધંધો, પૈસા આવે મારી પાછળ એવો મારો ધંધો, પૈસા સાથે મોટા મોટા મારો ધંધો, માટીને પણ સોનું કરે મારો ધંધો. डब्बल पड़ते राजा डब्बल पड़ते हो डब डब डब्बल पड़ते हो